અને આ સાથે મોટા સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો યુરોપનો પ્રવાસ રદ કર્યો છે। પાલગામ હુમલામાં મૃતક શૈલેષ કળથિયાની પત્નીએ નિવેદન આપ્યું, મને મારી ગવર્નમેન્ટ પર પૂરેપૂરો ભરોસો છે। મોદીજીએ શોધીને આતંકવાદીઓને માર્યા છે તેવું કહ્યું છે મૃતકની પત્નીએ। આ સૌથી મોટું નિવેદન અત્યારે માનવામાં આવી રહ્યું છે, કારણ કે જ્યારે પહલગામ હુમલો થયો હતો, સુરતના શૈલેષ કળથિયાનું મૃત્યુ થયું હતું, ત્યારબાદ તેમની પત્નીએ ભારે આક્રોશ व्यक्त કર્યો હતો। पे पूरा भरोसा था। जैसे आज पता चला कि मोदी जी ने आतंकवादियों को चुन के उसके ठिकानों पे जाके उसको मारा है, ये सुनकर मुझे मेरे पति की आत्मा को बहुत शांति मिलेगी। साथ साथ में उसके साथ जो भी 25 भाइयों की और जान गई है, सबकी आत्मा को शांति मिलेगी। और मैं सरकार से और एक अपील करना चाहूँगी कि जैसे महाराष्ट्र में गवर्नमेंट ने लोगों को सहायता की है, गुजरात गवर्नमेंट અને આ વચ્ચે વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે। ઓપરેશન સિંદૂર બિગ બ્રેકિંગ। આતંક વિરુદ્ધ ભારતનું સૌથી મોટું ઓપરેશન સિંદૂર। ભારતની કાર્યવાહીને લઈને કથાકાર મોરારી બાપુએ મોટું નિવેદન આપ્યું। મોરારી બાપુએ કહ્યું છે કે દેશની સેના અને વડાપ્રધાન મોદીનો આભાર માનું છું। સંરક્ષણ મંત્રી, ગૃહમંત્રી, સેનાની ત્રણેય પાંખની કામગીરીને બિરદાવી। आतंकवाद के नाश के लिए उसको सपोर्ट करने वाले जो हो के लिए रात को 1-2 के बीच में एक प्रयोग किया जिसमें सबका शुभ है। इस प्रयोग के लिए हमारे वीर, धीर और गंभीर प्रधानमंत्री को बहुत बहुत अभिनंदन दे रहा हूं। 9 प्लेस पे स्ट्राइक की है। 9 नंबर भी बड़ा ऑस्पिशियस नंबर होता है और स्ट्राइक हुई है, ये एयर और आर्टिलरी की मिक्स स्ट्राइक हुई है। तो इस मिक्स स्ट्राइक में अब आप देख लीजिए, चाहे मल्टी बैरल रॉकेट लॉन्चर्स तो नहीं। ભારતીય સેનાનો આ પ્રયોગ પાકિસ્તાન પર રહી આતંકવાદીઓ પર છે, મોરારી બાપુએ કહ્યું છે। આ સાથે વધુ એક મોટા સમાચાર। ઓપરેશન સિંદૂરને લીડ કરનારા કર્નલ સુફિયા છે ગુજરાતી। જી હા, કર્નલ સુફિયાનો જન્મ 1981માં વડોદરામાં થયો હતો। સુફિયાના દાદા પણ ભારતીય સેનામાં હતા। ગુજરાત માટે ખૂબ મોટી ગૌરવની વાત છે। ભારતીય સેનામાં લગ્ન આર્મી ઓફિસર મેજર તાજુદ્દીન કુરેશી સાથે થયા છે। કર્નલ સોફિયા ગુજરાતી છે, વડોદરાના વતની છે। 1981માં વડોદરામાં જન્મ થયો હતો સોફિયા કુરેશી। અને મહત્વપૂર્ણ એ છે કે આ જે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું છે તે સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા ચલાવવામાં આવ્યું હતું। અને આ સાથે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી એ માહિતીમાં પણ મહિલાઓને સામેલ કરવામાં આવી હતી, કારણ કે એ આતંકીઓએ વીણીને મહિલાઓના સિંદૂર પર વાર કર્યો હતો। અને એટલે જ ભારતે ઓપરેશન સિંદૂર નામ આપીને ભારતે મહિલાઓ આત્મનિર્ભર છે સંદેશ આપ્યો છે। ઓપરેશન સિંદૂરને લઈને જૈશ, લશ્કર અને હિઝબુલ્લાના આતંકીના ઠેકાણાઓ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે। જૈશ હેડક્વાર્ટર, મસ્જિદ શુભાન અલ્લાહને પણ ધ્વસ્ત, પાકિસ્તાનથી આતંકી ઠેકાણાની તસવીર પણ સામે આવી રહી છે। એક આતંકીઓના ઠેકાણા પર પહેલા તો ગુપ્ત માહિતી ભારતે એકત્રિત કરી તેના સાથે વધુ એક બિગ બ્રેકિંગ ન્યૂઝ અત્યારે મળી રહ્યા છે। જૈશના વધુ એક ઠેકાણાને ભારતીય સેનાએ
ફૂંકી માર્યું. અત્યારના સૌથી મોટા સમાચાર, ઉમ્મુલકુરા મદ્રેસા પર એર સ્ટ્રાઇકમાં તબાહ થઈ છે. રોના ઇનપુટ બાદ ભારતીય સેનાએ મોટી કાર્યવાહી કરી. જૈશ એ મોહમ્મદના વધુ એક ઠેકાણાને ભારતીય સેનાએ ફૂંકી માર્યું છે. હજુ તો ભારત બ્લેકઆઉટ અને સિવિલ ડિફેન્સની મોકડ્રીલ આજે કરવાનું છે. 7 મેનો એ દિવસ છે અને પહેલા જ ભારતે મોટી કાર્યવાહી પાકિસ્તાન પર, આતંકીઓ પર કરી લીધી છે. આ સાથે વધુ એક મોટા સમાચાર પર નજર કરી લઈએ. આતંકવાદ વિરુદ્ધ ભારતની આ સૌથી મોટી કાર્યવાહી. પૂર્વ આર્મી ચીફે મોટું નિવેદન આપ્યું છે. પૂર્વ આર્મી ચીફે ભારતની આ કામગીરીને બિરદાવી છે. મનોજ નરવણેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી પિક્ચર અભી બાકી હૈ લખ્યું છે. પિક્ચર અભી બાકી હૈ નો સીધો અર્થ એ થાય છે કે હજુ પણ આગામી સમયમાં શું ભારત હુમલાઓ કરશે, એ સવાલ અત્યારે ઉઠી રહ્યો છે. આ સાથે જ હમણાં થોડીવાર પહેલા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, તેમાં પણ એન્ડ પ્લેટ હતી નો મોર. એનો અર્થ એ છે કે હવે આગામી હુમલા નહીં, હવે આગામી સમયમાં ભારતની કાર્યવાહી. તો વધુ એક ઓપરેશન સિંદૂર અને બ્રેકિંગ મળી રહી છે. જૈશના વધુ એક ઠેકાણાને ભારતીય સેનાએ ફૂંકી માર્યું છે. જો કે પિક્ચર અભી બાકી છે અને હજુ પણ હુમલાઓ જારી રહ્યા છે. રોના ઇનપુટ બાદ ભારતીય સેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જૈશના વધુ એક ઠેકાણાને નષ્ટ કરાયું છે, રસ્તા નાબૂદ કરવામાં આવી રહ્યું છે. તો આતંકી ઠેકાણા પર ભારત એર સ્ટ્રાઇક કરી રહ્યું છે. ગ્રાફિક્સના માધ્યમથી પણ આપ જોઈ રહ્યા છો કે આ જ આતંકી અડ્ડા હતા જેને નાશ કરવામાં આવ્યા છે. દેશનો વધુ એક ઠેકાણો કે જેને ભારતીય સેના દ્વારા નાશ કરવામાં આવ્યો છે, તબાહી બોલાવવામાં આવી છે. ઓપરેશન સિંદૂર દ્વારા બદલો લેવામાં આવ્યો છે, જો કે મિટ્ટીમાં મિલાવી દેવામાં આવ્યા છે આ જ આતંકીઓને. નો મોર. અને હજુ પણ આ જંગ જારી છે અને તેનો બદલો લેવામાં આવી રહ્યો છે. તો રોના ઇનપુટ બાદ ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ અપાઈ રહ્યો છે. કાર્યવાહી થઈ રહી છે. દેશના વધુ એક ઠેકાણાને તબાહ કરવામાં આવ્યો છે. जम्मू कश्मीर के पहलगाम में हुए आतंकी हमले के बाद आज भारत ने पाकिस्तान के खिलाफ जवाबी कार्रवाई करते हुए पाकिस्तान के 9 जगहों पर ताबड़तोड़ कार्रवाई की है। पाकिस्तान की तरफ से भी इस बात की पुष्टि कर दी गई है और पाकिस्तान भी अब जवाबी कार्रवाई की बात कर रहा है और कह रहा है कि भारत ने जिस तरह से घिनौना काम किया है उसके जवाब की कार्रवाई पाकिस्तान देगा। इस वक्त हम दिल्ली के लोधी गार्डन पार्क में हैं और यहाँ पर कुछ लोग हैं जो सुबह सुबह का वक्त है, अभी मॉर्निंग वॉक पर निकले हैं, जॉगिंग कर रहे हैं, कसरत कर रहे हैं। इनसे बात करने की कोशिश करते हैं क्योंकि पूरा देश इस कार्रवाई की मांग कर रहा था। सर क्या नाम है आपका? लक्ष्मी नारायण। आज भारत ने जवाबी कार्रवाई की पाकिस्तान के अगेंस्ट 9 जगहों पर कार्रवाई की गई, 9 से ज्यादा लोग मारे गए, कैसा लग रहा है? मतलब अच्छा लग रहा है। मतलब वो हमारे अंदर आके जो आतंकवादियों ने जो इस तरह से रिलीजन पूछ के मार दिया था तो बिल्कुल गलत बात है। तो उसका हमने मुंह तोड़ जवाब और भी देना चाहिए। वी शुड एंटर इनटू द पाकिस्तान टेरिटरी। उसको ऐसे सबक दिखाना चाहिए कि अगर 500 साल तक वो मतलब उठ ना पाए। पाकिस्तान के खिलाफ आज एक्शन लिया गया है। बहुत अच्छा, बहुत बढ़िया, बहुत बढ़िया। हम यही चाहते थे, लेकिन ये तो स्टार्ट है अभी। दिस इज जस्ट ए स्टार्ट। हम तो टेररिज्म को एंड करना चाहते हैं। तो वो एंड तभी होगा जब प्रॉपरली उनके जो भी जहाँ टेररिज्म पनप रहा है पाकिस्तान में उसको जड़ से खत्म करें। बस हम यही चाहते हैं। सब हम हिंदुस्तानी यही चाहते थे। हम मोदी से यही मांग करते कुछ हो, मतलब ज्वाइंट। हम तो सारे इकट्ठे थे, ऐसा नहीं कि कोई ऑपोजिशन अलग था, ये सब ज्वाइंट इकट्ठे, हम लोग इकट्ठे थे कि ऐसा कुछ ऑपरेशन हो। तो हो गया तो बहुत ही अच्छा है। बाकी ये पाकिस्तान का कहना है हर बार कि ऐसा करते, वो अगर स्टार्ट नहीं करेगा तो हम क्यों करें। 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂરથી વળતો જવાબ આપ્યો છે। અમદાવાદીઓ આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો, ઓપરેશન સિંદૂર કેટલું યોગ્ય? એકદમ ઓકે છે અને ભારત દેશ માટે સારું પણ છે, કારણ કે આતંકી હુમલાઓ વારંવાર આપણા ભારત ઉપર થાય છે અને ટુરિસ્ટોને નિર્દોષને જે કતલેઆમ જાહેર થાય છે તેનો બરાબર જવાબ આપવો જ જોઈએ। મોદી સાહેબે જે કામ કર્યું એકદમ વખાણવા લાયક છે। અને એક યુવાન છે, શું કહેશો ઓપરેશન સિંદૂરને લઈને? લાગે છે કે થોડી રાહ જોઈ પણ યોગ્ય જવાબ આપ્યો? જરૂરથી બરાબર રાહ જોઈ પરંતુ પ્રોપર જવાબ આપ્યો છે અને જરૂરી જ જવાબ આપ્યો છે। જે આપવો જરૂરી હતો આટલા વર્ષોથી આપણે જે વારે ઘડીએ આવી રીતે ઝઘડા થયા, ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે જે વોર થયું, બધું થયું અને છતાં પણ દર વખતે દબાઈને રહી જતા હતા। આ વખતે બરાબર જવાબ આપ્યો છે। આનાથી પહેલાં પણ થયું હતું, જવાબ આપ્યો હતો, પ્રૂવ કર્યું છે આપણે ફરીથી એક વખત કે આપણે દબાઈને રહેવામાં આવીએ એમાંના નથી અને વળતો જવાબ જરૂરથી આપીશું। આજનો યુવાન કહી રહ્યો
મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીની મહત્વપૂર્ણ બેઠક હાલમાં યોજાવા જઈ રહી છે. થોડી ક્ષણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહત્વપૂર્ણ બેઠક યોજવાના છે. પહલગામ આતંકી હુમલા બાદ ભારતે જે જવાબી કાર્યવાહી કરી છે ત્યારબાદ આ બેઠક અતિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. થોડી વાર પહેલા જ વડાપ્રધાનના નિવાસ સ્થાને પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. ત્યારબાદ હવે વધુ એક મહત્વપૂર્ણ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજાવા જઈ રહી છે. ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીની આ બેઠક અતિ મહત્વપૂર્ણ છે. એ સમય દરમિયાન જ્યારે ભારત અત્યારે એવું વલણ અપનાવી રહ્યું છે કે નો મોર, એટલે આગામી સમયમાં હવે વધુ આતંકી હુમલાઓ ચલાવી લેવામાં નહીં આવે. આ સાથે જ આગામી સમયમાં હજુ પણ ભારત જવાબી કાર્યવાહી યથાવત રાખશે તેવા પણ સંકેત અત્યારે મળી રહ્યા છે. માનસી, એક સૌથી મોટી ન્યૂઝ એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહના વચ્ચે અત્યારે એક મહત્વની બેઠક ચાલી રહી છે. પીએમ આવાસ ઉપર બેઠક ચાલી રહી છે અને આમાં ઘણી બધી વસ્તુઓ ક્લિયર થવાની છે. આગળની આપણી શું રણનીતિ રહેશે, પાકિસ્તાન શું કરશે, આપણે શું રિટેલિએટ કરવાનું છે. ખૂબ અગત્યની મિટિંગ છે. આ મિટિંગ ઉપર આપણે પડેપડની નજર રાખી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે યુરોપનો પ્રવાસ હતો, ક્રોએશિયા, નોર્વે, આ બધી જગ્યા ઉપર જવાના હતા, નેધરલેન્ડ જવાના હતા, એ પ્રવાસ અત્યારે એમને રદ કર્યો છે અને અત્યારે એક મહત્વની મિટિંગ થઈ રહી છે. પીએમ હાઉસમાં આ મિટિંગ યોજાઈ રહી છે અને આ મિટિંગમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાજનાથસિંહ અને પીએમ નરેન્દ્ર મોદી, આ ત્રણેયની વચ્ચે ખૂબ અગત્યની બેઠક છે. આગામી શું કરવું છે, કેવી રીતે કરવું છે, શું રણનીતિ છે, બધા ઉપર ચર્ચા થશે અને જો પાકિસ્તાન કોઈ એક્શન લે તો ભારત શું એક્શન લેશે એની બી ચર્ચા થશે. એટલે મહત્વપૂર્ણ આ બેઠક અત્યારે હાલ ચાલી રહી છે. પીએમએ યુરોપનો દોરો રદ કર્યો છે. આખી રાત પીએમની નિગરાનીમાં ઓપરેશન ચાલ્યું છે અને પીએમએ આખું ઓપરેશન જાતે નિહાળ્યું છે. જે બિલકુલ આખી રાત જ્યારે આ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને 35 થી 40 મિનિટ અતિ મહત્વપૂર્ણ હતી, જ્યારે પાકિસ્તાનમાં એ 9 ઠેકાણા ઉપર જે આતંકીઓના ઠેકાણા હતા ત્યાં એર સ્ટ્રાઇક કરવામાં આવી. એ સમય દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા હતા. વધુ એક મોટા સમાચાર ઓપરેશન સિંદૂરને લઈને બ્રેકિંગ. ભારતીય એર સ્ટ્રાઇક પર પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે. પાકિસ્તાની સેનાએ કહ્યું છે, ભારતીય એર સ્ટ્રાઇક પર નિવેદન આપ્યું છે કે 6 સ્થળો પર હુમલા થયા. હુમલામાં 8ના મોત, 33 ઘાયલ તેવું પાકિસ્તાની સેના તરફથી ઔપચારિક રીતે નિવેદન આપવામાં આવ્યું છે. ભારતીય એર સ્ટ્રાઇક પર પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે, પરંતુ સૌથી મોટો દાવો છે ભારતીય સેના દ્વારા કરવામાં આવ્યો કે 100 જેટલા આતંકીઓ માર્યા ગયા છે. જોકે પાકિસ્તાનના સૌથી મોટા જુઠ્ઠાણાનો પણ હવે પર્દાફાશ થઈ ગયું છે. ભારતીય સેનાએ પાકિસ્તાનની પોલ ખોલી દીધી છે. પાકિસ્તાન એક બાદ એક જુઠ્ઠાણા ફેલાવતું હતું. પાકિસ્તાન ભારતને ધાક ધમકીઓ આપતું હતું. ચીનના જોરે પાકિસ્તાન ઉછળતું હતું, પરંતુ પાકિસ્તાનને હવે તેનો જવાબ મળી ગયો છે. પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ ભારતે કર્યો છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર ચલાવ્યું અને પાકિસ્તાનને જવાબ આપી દીધો છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર અંતર્ગત એક આતંકીઓને વીણીને માર્યા છે. અમદાવાદના લોકો એર સ્ટ્રાઇકને યોગ્ય ગણાવી રહ્યા છે. જી હા, ગુજરાતથી મોટા સમાચાર. સ્થાનિકોએ કહ્યું છે કે આ એર સ્ટ્રાઇક જરૂરી હતી, કારણ કે પહલગામમાં જે રીતે નિર્દોષ ટુરિસ્ટને હુમલા કરવામાં આવે છે, નિર્દોષ ટુરિસ્ટને ગોળી મારવામાં આવી હતી, આતંકીઓએ કહ્યું 20 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો છે અને સવારના જ સમાચાર જ્યારે અમદાવાદીઓને મળ્યા તો તમામ અમદાવાદીઓના ચહેરા પર પણ એક ખુશી છે જે જોવા મળી રહી છે. વડીલો છે, તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો, કેટલી ખુશી આ સમાચાર સાંભળી? ખૂબ જ આનંદ થયો અને આ બહુ જરૂરી હતું. આપણે બહુ જ સહન કર્યું, હવે ના કરવું જોઈએ. અત્યારે વી આર ઇન અ સ્ટ્રોંગ પોઝિશન, સો વી શુડ ટેક બેનિફિટ ઓફ ઇટ. બિલકુલ આમાં હું સંમત છું અને દરેક દળના ભેગા થઈને નિર્ણય લીધો છે અને ખરેખર બહુ સારો લીધો છે અને અચાનક જ આ હુમલો કર્યો એ ઘણું સારું કર્યું છે અને ઘણા સમયની આ જરૂર હતી જ. મોદી છે ને તો બધું સંભવ છે. આજે નિર્દોષ લોકોનો જાન ગયો છે, જે લોકો ફરવાના ઇન્ટેન્સથી ગયા હતા, તો જે મોદીએ ડિસિઝન લીધું છે એ બહુ સારું કર્યું છે. ખુશી તો હોય જ ને. નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી ભારતને કંઈ આફત એ નહીં આવવા દે અને સ્ટેપ લેવું જ જોઈએ એક ભારતીય તરીકે આપણે અને હિન્દુ તરીકે. હું તો એટલું કહું છું કે ઇઝરાયલની જેમ ઓપરેશન બ્રેકિંગની વધુ એક મહત્વની અપડેટ મળી રહી છે.
ઓપરેશન સિંદૂરથી જામનગરની જનતામાં ખુશીનો માહોલ છે તે આજના આ દિવસે ઉજવી રહ્યા છે. ઓપરેશન ગર્વની ક્ષણ છે. દરેક 140 કરોડ ભારતીયોને ખૂબ ખૂબ આ પ્રાઉડ થાય છે. અમે ભારત સરકારની દરેક એમની સાથે છીએ અને અમને ખૂબ ગર્વ મહેસૂસ થાય છે કે અમે ભારતીયોને જે પહેલગામ હુમલાનો બદલો લીધો એ સફળ થયો. ભારત માતા કી જય. ઓપરેશન સિંદૂર ભારત માટે એક ગર્વની વાત છે અને તે નામ આપણા જે ભારતીયોને હિન્દુસ્તાનને માફક આવે એ ટાઈપનું નામ રાખ્યું છે અને અચાનક જ જે રાત્રે એર સ્ટ્રાઇક કરી છે એના માટે બહુ જ પ્રાઉડ મોમેન્ટ છે. હવે આ જે નવા જમાનાનું ભારત છે, ખાલી ઊભા ભાઈ અમે ઓકે અમારાથી થાય, આજે બધું શક્ય છે. હા, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક સક્ષમ સરકાર હોવાને કારણે અને એક મજબૂત પીઠબળ હોવાને કારણે આપણે આજે એર સ્ટ્રાઇક કરી જે બહુ ગૌરવપૂર્ણ વાત છે. ઓપરેશન સિંદૂરના મહત્વની અપડેટ મળી રહી છે. ઓપરેશન સિંદૂર દ્વારા બદલો લેવામાં આવ્યો છે. ખુશીનો માહોલ છે. વચ્ચે પાકિસ્તાની પીએમ શાહબાઝે સ્ટ્રાઇકની પુષ્ટિ કરી છે. શાહબાઝ શરીફે એક પોસ્ટ પણ કરી છે. પાકિસ્તાનના 5 સ્થળો પર ભારત દ્વારા હુમલો કરાયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. પોસ્ટ પર થોડી વારમાં તમારા સુધી પહોંચશે. જો કે ત્યાં કલબરી મચી ગઈ છે અને એ ડર પણ તેને પહેલાથી જ હતો, કારણ કે પહેલેથી ભારત એક બાદ એક દર થોડા દિવસ એક્શન લઈ રહ્યું હતું. પહેલા ડિજિટલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી, ત્યારબાદ જે સિંધુ જળ સમજૂતી રદ કરવામાં આવી હતી તો પણ પાકિસ્તાને શેખી મારતું હતું અને અત્યારે હાલ પોસ્ટ સામે આવી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર. તો હરેક મહત્વની અપડેટ ઓપરેશન સિંદૂરને આપણે આપના સુધી પહોંચાડી રહ્યા છે. એક તરફ ગુજરાતી અને બીજી તરફ પાકિસ્તાનમાં હજુ પણ પિક્ચર બાકી છે અને ત્યાંથી તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પાકિસ્તાનના ડેપ્યુટી પીએમએ મોટી વાત સ્વીકારી લીધી છે. દેશના આતંકી ઠેકાણાઓને ભારતે ધ્વસ્ત કર્યું છે. તો જે એક તરફ જુઠ્ઠાણું ફેલાવતું હતું, પાકિસ્તાન શેખી મારતું હતું, હવે તેને લાઈન પર આવી ગયું છે અને તેને પણ સ્વીકારવું પડે છે કે ભારતે હુમલો કર્યો છે. જે આતંકીઓના અડ્ડા જ્યાં રહેતા હતા તે આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા છે. આગ્રે પાકિસ્તાનના ડેપ્યુટી પીએમએ આ વાતને સ્વીકારી લીધી છે. જોકે પાકિસ્તાનના જ બિલાવલ ભુટ્ટો સહિતના નેતાઓ કે જે મોટી શેખીઓ મારતા હતા, લોહીની નદીઓ વહેશે વાત કરતા હતા, ત્યારબાદ તેના પરિવાર સાથે આજ બધા ફરાર પણ થઈ ગયા હતા, કારણ કે ખબર હતી કે ભારત હુમલો કર્યો છે અને હવે તેઓએ એ વાતને સ્વીકારવી પણ પડી રહી છે. તો પાકિસ્તાનના ડેપ્યુટી પીએમએ આગ્રે એ વાતને સ્વીકારી લીધી છે. દેશના આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે, તબાહ કરવામાં આવ્યા છે અને આવી રીતે આખો બદલો લેવામાં આવ્યો છે. જોકે હજુ પણ નો મોર એન્ડ પ્રેડ હતી, એટલે હજુ પણ એક બાદ એક બેઠકો ચાલી રહી છે. વડાપ્રધાન એક મહત્વની બેઠક અત્યારે કરી રહ્યા છે, એટલે હજુ પણ આગામી સમયમાં અનેક મોટા એક્શન લેવાઈ શકે છે. જોકે પાકિસ્તાન કે જે અત્યારે પડે ભાંગ્યું છે, આર્થિક રીતે તો એ પડી જ ભાંગેલું હતું, પરંતુ હવે આ હુમલો કરવામાં આવ્યો છે અને જે તે શેખીઓ મારતું હતું, ધમકી મારતું હતું, તે બધું જ લાઈન પર આવી ગયું છે. આપણું વાવડું અત્યારે પાકિસ્તાન છે. તો પાકિસ્તાનના ડેપ્યુટી પીએમએ આખરે એ મોટી વાતને સ્વીકારી લીધી છે. એક તરફ ફાકા ફોજદારી ત્યાંના નેતાઓ દ્વારા કરવામાં આવતી હતી, આ ફાકા ફોજદારી વચ્ચે ભારત દ્વારા હુમલો કરી લેવામાં આવ્યો. તેને બનત પણ નહીં હોય કે ભારત 1:44 આસપાસ આ હુમલો કરશે. માત્ર 25 મિનિટમાં આખા હુમલાને અંજામ આપવામાં આવ્યો. ઓપરેશન સિંદૂરની અપડેટ મહત્વની બ્રેકિંગ મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાની સરાહના કરી છે, કારણ કે આર્મી, નેવી અને એરફોર્સ સંયુક્ત ઓપરેશન આ ત્રણેય ફોર્સનું રહ્યું છે અને આખી વડાપ્રધાને ખુલ્લી છૂટ સેનાને આપી દીધી હતી અને સેનાએ મોરચો સંભાળ્યો હતો, કારણ કે નિર્દોષ લોકોના જીવ ગયા હતા, તેનો બદલો લેવાનો હતો. એટલે જય હિન્દની આ સેના છે, બદલો લેવામાં આવ્યો છે. વડાપ્રધાને સરાહના પણ કરી છે. કોઈ પણ ચૂક વગર આખો હુમલો કરવામાં આવ્યો, જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. તો હવે વડાપ્રધાન દ્વારા પણ સરાહના કરવામાં આવી છે. ન માત્ર વડાપ્રધાન પરંતુ દેશની જનતા પણ વખાણી રહી છે, ગર્વ કરી રહી છે ભારતીય સેના પર, કારણ કે છેલ્લા 14 દિવસથી દરેક જનતા રાહ જોઈને બેઠી હતી કે ક્યારે તેનો બદલો લેવામાં આવે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તે જ માંગ થઈ રહી હતી અને એ જ બદલો ગઈકાલે લેવામાં આવ્યો. તો પીએમએ કેબિનેટના ઓપરેશન સિંદૂરની માહિતી આપી. જો કે હજુ પણ વડાપ્રધાન સતત અપડેટ લઈ રહ્યા છે.
એક તરફ તેને સેનાની સરાહના કરી દીધી છે, આ વચ્ચે ઓપરેશન સિંદૂરને લઈ મહત્વની અપડેટ્સ મળી રહી છે કે હજુ પણ તેઓ આ ઓપરેશન સતત વહેલી સવારથી રાતથી જ આખું ઓપરેશન જોઈ રહ્યા હતા. ત્યારબાદ પ્રેસ સામે આવી હતી. પ્રેસમાં પુરાવા દ્વારા આખા ખુલાસાઓ થયા છે કે કેવી રીતે આ 9 ટેકાળાઓને તબાહ કરવામાં આવ્યા છે. જો કે ત્યાંના ડેપ્યુટી પીએમએ એ વાતને સ્વીકારી પણ દીધી કે હા, અમારા આતંકી અડ્ડાઓનો નાશ થયો છે, તો ભારતીય સેનાએ એક પણ ચૂક નથી રાખી અને આખો પ્રિસાઇઝ પ્લાનિંગ સાથે સ્ટ્રેટેજિકલી આખો હુમલો કરવામાં આવ્યો. તો કોઈ પણ ભૂલ વગર આખું ઓપરેશનને પાર પાડ્યું છે. આર્મી, નેવી અને એરફોર્સ સારી તાકાત આજે જોવા મળી છે અને આ જ તાકાતને લોકો વખાણી છે. ઓપરેશન સિંદૂરને વધુ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. પાકિસ્તાનના ખૂણે ખૂણે ઘૂસીને ભારત દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી છે. ભાવનગર વાસીઓ પણ સેનાનો આભાર માની રહ્યા છે. अपनी गली में तो हर कुत्ता भी शेर होता है, પણ મારો દેશ તો આખી દુનિયામાં શેર બનીને છવાઈ ગયો છે. કારણ કે મારા ભાવનગરના પણ પિતા પુત્રના આમાં આતંકી હુમલામાં મૃત્યુ થયા હતા અને દેશ માટે ધર્મ પૂછીને શહીદી, એ લોકોએ, હું તો એને શહીદ કહીશ, કારણ કે બધાનો ધર્મ બતાવીને મૃત્યુ પામ્યા છે અને અમે અમારો ધર્મ બતાડી અને એર સ્ટ્રાઇક કરી છે. એટલે મારા દેશ ઉપર મને ખૂબ ખૂબ ગર્વ છે. આ સિવાય મારા દેશના યુવાનો અને આજે આખો દેશ જ્યારે રાત્રે 1:30 વાગ્યાથી જાગી ગયો છે, ત્યારે ખરા અર્થમાં અમે જાગી ગયા છે, અમારો ધર્મ જાગી ગયો છે. અને તમે જો ધર્મ બતાડીને મારી નાખી શકતા હો તો અમે અમારો ધર્મ બતાવી અને અમે પણ સિંહ જ છીએ, આ અમે તમને બતાવી દઈએ છીએ. અને આ મારા દેશની ત્રણેય સેનાઓએ સાબિત કરી દીધું છે અને કહી દીધું છે કે ખરેખર તમે છે ને બચ્ચું છો અને અમે તમારો બાપ તો હંમેશા બાપ ही होता है. જે બાબતની રાહ આખો દેશ જોઈ રહ્યો હતો તે ગઈકાલે ભારત દેશની સેનાએ કરી બતાવ્યું અને એનાથી હું અને મારા દેશવાસીઓ બધા જ ખૂબ જ ખુશ છે. कि आग कहीं ना लग जाए घर के ही गद्दारों से, तुम संभल के रहना देश के प्यारो, घर में छिपे गद्दारों से. तुम मत सर्पों को दूध पिलाओ, मत इन पर विश्वास करो, ये आज नहीं तो कल डस लेंगे, अब तो इनका नाश करो. આતંકીઓએ ધર્મ પૂછીને ગોળી મારી છે કે ભારતે પણ સનાતનનો પાવર દેખાડી દીધો છે. ઓપરેશન સિંદૂર અંગે બોલ્યા છે યોગ ગુરુ બાબા રામદેવ. ભારતીય સેનાએ પરાક્રમ દેખાડ્યું. બાબા રામદેવે નિવેદન આપ્યું છે આતંકિસ્તાન બનેલા પાકિસ્તાનને ભારતે પાઠ ભણાવ્યો છે. प्रहराय सन्निहिता जयाय प्रशिक्षिता के संकल्प के साथ भारतीय सेना ने जो पराक्रम दिखा करके आतंकिस्तान बन चुके पाकिस्तान को जो सबक सिखाया है और अपने शौर्य वीरता का पराक्रम का जो प्रमाण दिया है, इन्होंने हमारे निर्दोष नागरिकों को मारा, माँ बहन बेटियों की सिंदूर छीने. तो पराक्रम सिंदूर के माध्यम से पाकिस्तान की जो कमर तोड़ी है और पाकिस्तान में जो पनाह ले रहे आतंकी है, उन 100 से ज्यादा आतंकवादियों को मौत के घाट उतार करके, और मैं आगे भी अपेक्षा करता हूँ कि जल थल नभ सेनाएं चारों तरफ से पाकिस्तान के ऊपर इस प्रकार से प्रहार करें कि ऐसी कमर तोड़ें उसकी कि इधर पीओके का तो भारत में विलय कर ही ले, उधर बलूचिस्तान और पख्तून में, पंजाब सिंध में चारों तरफ जो विद्रोह के स्वर उठ रहे हैं पाकिस्तान में, उन सब को अब हमें रणनीतिक तौर पर बहुत दूरदर्शिता और पारदर्शिता के साथ ऐसे सपोर्ट करना चाहिए कि पाकिस्तान जो है आगे से किसी भी प्रकार का हमला करने के बारे में, आतंकियों को यहाँ पर भेजने के बारे में 100 बार सोचे. સિંદૂર ઉજાડનાર આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. બાબા રામદેવે કહ્યું અને આ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે. ભારતના હુમલા બાદ પાકિસ્તાનમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. પાકિસ્તાનના બોર્ડર વિસ્તારની મસ્જિદોમાં અનાઉન્સમેન્ટ શરૂ કરાયું. પોતાના ઘરોમાંથી બહાર નીકળી સુરક્ષિત સ્થળે જવા માટે લોકોને સૂચના અપાઈ. ભારત હજુ પણ મોટો હુમલો કરશે તેવો પાકિસ્તાનને ડર છે. ઘરને લોક મારી સુરક્ષિત સ્થળે લોકો જતા રહે તે પ્રકારની સૂચના મસ્જિદોમાંથી આપવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરાઈ. ભારતના હુમલા બાદ પાકિસ્તાનમાં હજુ પણ ડરનો માહોલ યથાવત છે. પાકિસ્તાનને હજુ પણ ડર સતાવી રહ્યું છે કે ભારત આગામી સમયમાં હજુ પણ વધુ હુમલાઓ કરી શકે છે, વધુ કાર્યવાહી ભારત કરી શકે છે. અને કેમ નહીં, આટલા વર્ષો સુધી પાકિસ્તાને આતંકીઓએ જે હુમલાઓ કર્યો છે, હવે સમય આવી ગયો છે એનો જવાબ લેવાનો. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ફફડાટ છે. બહાવલપુર સહિતના શહેરોમાં ઇમરજન્સીની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. આતંકના આંકાઓ પર એર સ્ટ્રાઇકથી પાકિસ્તાનમાં હડકંપ. બહાવલપુરમાં મદ્રેસાઓને ખાલી કરાવવામાં આવ્યા.
આ સાથે જ અનાઉન્સમેન્ટ શરૂ કરાયા ઇમરજન્સી જેવી સ્થિતિ ભારતે 9 સ્થળે 24 હુમલા કરી આતંકનો ખાત્મો બોલાવ્યો ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં નાસભાગ મચી છે અને વધુ એક બિગ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ઓપરેશન સિંદૂરને લઈને મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર આતંકી હાફિઝ સઈદને લઈને હવે મોટા સમાચાર મળી રહ્યા છે હાફિઝના આતંકી અડ્ડાઓને પણ નષ્ટ કરવામાં આવ્યા છે મુરીદ કેમાં એર સ્ટ્રાઇકમાં 30 થી વધુ આતંકીના મોત ભારતની કાર્યવાહીથી શું હાફિઝ સઈદ પણ ફૂંકાયો તે સવાલ ઉઠી રહ્યો છે જો કે આતંકી હાફિઝ સઈદને લઈને મોટા સમાચાર એ પણ છે કે હાફિઝ સઈદના જે સમર્થકો હતા અને આતંકીઓ હતા તેમના મૃત્યુ થયા છે આજ ઓપરેશન સિંદૂરને લઈને જાણકારી વધુ એક અપડેટ સામે આવી રહી છે પરથી અપડેટ ગુજરાત પોસ્ટ આપણા સુધી પહોંચાડી રહ્યું છે ત્યારે આતંક વિરુદ્ધ ભારતનું સૌથી મોટું આ ઓપરેશન સિંદૂર વિંગ કમાન્ડર વિજય કાર્ણિકે સેનાના વખાણ કર્યા છે પહેલા વડાપ્રધાને વખાણ કર્યા સરાહના કરી કે સેના દ્વારા એક પણ ચૂક નથી રહ્યા અને હવે વખાણ કરવામાં આવ્યા છે પહેલાની લડાઈમાં અને હવે ફરક છે આ વખતે પાકિસ્તાનનો ખાત્મો કરી દેવો જોઈએ हाँ मित्रों, मैं विंग कमांडर विजय कार्निक हूँ और मैं 3 लड़ाई लड़ चुका हूँ 62, 65 और 71 वॉर और 3 लड़ाई मैं देखे हूँ और अभी जो कार्रवाई हुई है जिसमें कि एयरफोर्स ने पहला कदम उठाया है और 9 ठिकाने पर उसका कंप्लीट स्ट्राइक करके उसको बर्बाद कर दिया है LOC पर भी बहुत तरह से आर्मी बमबारी कर रही है गन फाइट कर रही है ये बस जो मोदी हमारे प्राइम मिनिस्टर ने प्रॉमिस किया था देश के लिए कि इसका बदला हम लेंगे वो बदला चालू हो गया उसमें असली बात यह है कि जिस तरह से ये बदले की तैयारी की वो बहुत समझने लायक है पूरे देश को समझने लायक है उन्होंने पहले तो पानी बंद कर दिया उसके बाद में उन्होंने डिप्लोमेटिक स्टाफ को कम कर दिया उनके जो मिलिट्री आज ऑपरेशन સિંદૂરને વધુ એક મહત્વની અપડેટ મળી રહી છે જે અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ બદલો લેવામાં આવ્યો છે LOC પર પાકિસ્તાનની નાપાક હરકતો બદલો લેવામાં આવ્યો છે અડ્ડાઓને નાશ કરાયા છે પરંતુ જે તેના લોહીમાં જે અમરચંડા હજુ પણ નથી જતી પૂંછ રાજૌરી અને કુપવાડામાં ફાયરિંગ તો પાકિસ્તાનના ફાયરિંગનો ભારતે દર વખતે જડબાતોડ જવાબ આપતું આવ્યું છે અને સાથે બીજા એક મોટા સમાચાર મળી રહ્યા છે ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં જે રીતે ફફડાટની સ્થિતિ જોવા મળી રહી છે દેશની સરહદ પર અત્યારે એલર્ટ મોડ જોવા મળી રહ્યું છે ભારતીય એરફોર્સની ટીમ બોર્ડર પર એલર્ટ મોડમાં છે અને આ સાથે જ રાજસ્થાનમાં એરફોર્સે એક્સરસાઇઝ શરૂ કરી છે જેસલમેર બોર્ડર વિસ્તારમાં એરફોર્સે જોઈન્ટ એક્સરસાઇઝ શરૂ કરી ગુજરાત બોર્ડર પર પણ જવાનો એલર્ટ शैलेश भतीजा को जो मार दिया है आतंकवादी को एनो बदलो मोदी जी साहब लई लियो है ये बराबर बहुत अच्छा किया है रात नो आखी रात मोदी साहब गोलीबार कर बदला लिया है जे हम बदा खुश छे अने जे एवं मानीए छे मोदी साहब घर घर के लई कर बदला को मार डाले और गांव में कैसा गांव में बहुत खुशी का माहौल है सब लोगों को परिवार को बदा खुशी है क्यों मार दिया आतंकवादी को हमारे आतड़ी ठहर लिया है मुझे मेरी गवर्नमेंट पे पूरा भरोसा था जैसे आज पता चला कि मोदी जी ने आतंकवादियों को चुन के उसके ठिकानों पे जाके उसको मारा है ये सुनकर मुझे मेरे पति की आत्मा को बहुत शांति मिलेगी साथ साथ में उसके साथ जो भी 25 भाइयों की ओर जा रही है सबकी आत्मा को शांति मिलेगी और मैं सरकार से और एक अपील करना चाहूँगी कि जैसे महाराष्ट्र के लोगों को सहाय गुजरात गवर्नमेंट पे मुझे और उससे भी ज्यादा अच्छे से सहाय करेगी और मेरे बच्चों को न्याय दिलाएगी सैनिकों का हौसला बढ़ाना चाहती हूँ कि अगर हम देश के काम आए तो हम भी तैयार हैं। मैं एक एयरमैन की बीवी हूँ, मेरे पिताजी आर्मी में थे, हमारा पूरा खानदान डिफेंस से रिलेटेड है। मेरे देवर एयरफोर्स में, मेरे नंदोई, मेरे पिताजी, दादाजी सब आर्मी से रिलेटेड है, आर्मी से रिटायर्ड है। मेरे पिताजी ने 2 लड़ाई। बात है कि जो उन्होंने मोदी साहब ने बदला लिया है और मैं उनके साथ हूँ, जनता उनके साथ है और हमारा सारा परिवार उनके साथ है। सेना के जवानों को मैसेज देना चाहेंगे आगे भी वो लड़ाई लड़ रहे हैं। मैं सेना के जवानों को यही मैसेज देना चाहती हूँ कि आगे बढ़ते रहो और ऐसे ही बदला लेते रहो कि ऐसी कोई घटना दोबारा न घटे, उनको मुंह तोड़ जवाब देना ऐसे ही देना चाहिए। आर्मी को थैंक यू
एक्चुअल में उन जो कार्यवाही उन्होंने की है बहुत अच्छी की है, हम उससे समाधान है, खुश संतुष्टि है। जो उन्होंने आतंकवादियों ने निरपराध लोगों को मारे थे वहाँ पे और जो हमने देखे थे वहाँ पे नज़ारे, उसका उम्मीद थी कि सरकार जो करेंगी अच्छा ही करेंगी। अभी उन्होंने जो किया उसके लिए हम बहुत आभारी है इंडियन आर्मी के। थैंक यू इंडियन आर्मी को, और हम समाधान है इससे, और आगे भी पाकिस्तान को सबक सिखाएंगे मोदी जी। LOCમાં ચાલતા આતંકી અડ્ડા અમારા ટાર્ગેટ છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। અમદાવાદના લોકો એર સ્ટ્રાઇકને યોગ્ય ગણાવી રહ્યા છે અને સ્થાનિકોએ કહ્યું આતંકવાદનો ખાત્મો થવો જરૂરી હતો। ભારત નહીં આખી દુનિયા આતંકવાદ નાબૂદમાં ભારતની સાથે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે આ એર સ્ટ્રાઇક કરી તે સૌથી મહત્વપૂર્ણ। सब आतंकवादी जो अड्डे थे जिन्होंने बार बार जहां से हमला किया था वो सबको ध्वंस कर दिया, तो हम बहुत खुश है, बहुत खुश है, बहुत। मोदी जी ने ये जो स्टेप लिया है इससे भी ज्यादा लेना चाहिए। पाकिस्तान पूरा साफ ही होना चाहिए, नहीं होना ही चाहिए। ये बार बार की मगजमारी सब खत्म हो जाए, ये बढ़िया है। मोदी का जो निर्णय है वो बेस्ट है। બીજા એક મોટા સમાચાર મળી રહ્યા છે અત્યારે અહીંયા ઓપરેશન સિંદૂરને લઈને બિગ બ્રેકિંગ ન્યૂઝ। ઓપરેશન સિંદૂર પર પીએમ મોદીનું પહેલું નિવેદન। જી હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે દેશ માટે આ ગર્વની ક્ષણ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પહેલું નિવેદન સામે આવ્યું છે। ઓપરેશન સિંદૂરમાં ભારતની એર સ્ટ્રાઇક બાદ પીએમ મોદીએ કહ્યું છે કે દેશ માટે આ મહત્વપૂર્ણ ગર્વની ક્ષણ છે। ભારતે પીઓકેમાં આતંકીઓના ઠેકાણા ઉપર હુમલો કર્યો છે। આ સાથે જ પાકિસ્તાનમાં જ્યાં જ્યાં આતંકીઓના ઠેકાણા હતા ભારતે સર્વે કરીને ભારતે ગુપ્ત માહિતી મેળવી હતી અને આતંકીઓના ઠેકાણાઓને એક એક કરીને વીણી વીણીને ધ્વસ્ત કરવામાં આવ્યા છે। મુફદ્દલ પીએમ મોદીનું આ પહેલું નિવેદન દેશ માટે ગર્વની ક્ષણ। બિલકુલ દેશ રાહ જોઈ રહ્યો હતો કે વડાપ્રધાન મોદીનું જે પહેલી પ્રતિક્રિયા છે એ શું આવે છે। અત્યારે આપણી પાસે પહેલી પ્રતિક્રિયા આવી છે। વડાપ્રધાને લખ્યું છે કે આ જે છે એ દેશ માટે ગર્વની ક્ષણ છે। ઓપરેશન સિંદૂર કે જે નામ પણ જેની પસંદગી પણ વડાપ્રધાન મોદીએ કરી હતી એને લઈને અત્યાર સુધી રાહ જોઈ રહી હતી। થોડી વાર પહેલા એક સમિટનું સંબોધન પણ વડાપ્રધાન મોદી કરી રહ્યા હતા, જો કે ત્યારે એ સમયે તેમની કોઈ પ્રતિક્રિયા નહોતી આવી, પણ અત્યારે વડાપ્રધાન મોદીની પહેલી પ્રતિક્રિયા આવી છે જેમાં એમણે કહ્યું છે કે આ એટલે કે જે આતંકી વિરુદ્ધ કાર્યવાહી થઈ ઓપરેશન સિંદૂર એ દેશ માટે ગર્વની ક્ષણ છે। આ વડાપ્રધાન મોદીનું પહેલું નિવેદન છે અને એક પછી એક નિવેદન પણ આવી રહ્યા છે જે સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરી એ પછી। અને હવે વડાપ્રધાન મોદી જે થોડી વાર પહેલા સતત બેઠકોમાં વ્યસ્ત હતા, ગૃહમંત્રી અમિત શાહ સાથે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે અને સંભવતઃ કેબિનેટની બેઠક પણ એ પછી થઈ। એટલે કેબિનેટની બેઠક બાદ વડાપ્રધાન મોદીની આ પહેલી પ્રતિક્રિયા સામે આવી રહી છે અને આ બધાની વચ્ચે વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પણ કરી શકે છે। અત્યારે જે પીએમઓ કાર્યાલય છે દિલ્હીમાં સાઉથ બ્લોક, ત્યાં સતત હલચલ ચાલી રહી છે। એક પછી એક બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને એ બેઠકોના ક્રમમાં હવે વડાપ્રધાન મોદી સેનાના સુપ્રીમ કમાન્ડર એટલે કે રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી શકે છે, કેમ કે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા અને જો પાકિસ્તાને કોઈ મિસએડવેન્ચર કરી દીધું, દુસ્સાહસ, તો એનો જડબાતોડ જવાબ આપવા માટે પણ ભારતીય સેના મુસ્તૈદ છે, તૈયાર છે, તમામ તૈયારી કરીને બેઠી છે કે જો એક હરકત એવી એક હિમાકત કરી નાખી પાકિસ્તાને તો પણ એનો કચ્ચર ઘાણ બોલાવવા માટે સેના તૈયાર છે। આવા સમયે વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિને મળવા જઈ રહ્યા છે એટલે આ મુલાકાત પણ ખૂબ જ નિર્ણાયક મનાય છે। માનસી જી મુફદ્દલ, બિલકુલ, એટલે બધા જ લોકો અત્યારે ભારતમાં એ જ ઈચ્છી રહ્યા છે કે કડકમાં કડક કાર્યવાહી હજુ પણ ભારત કરે। દેશ માટે આ એક સૌથી મોટી ગર્વની ક્ષણ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ નિવેદન અને ઓપરેશન સિંદૂરને પગલે રાજકોટ એરપોર્ટ બંધ। જી હા, રાજકોટનું હીરાસર એરપોર્ટ અને આ સાથે રાજકોટ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે। સિવિલિયન ફ્લાઇટ 3 દિવસ સુધી ઓપરેટ નહીં થાય। રાજકોટ એલર્ટ મોડ ઉપર છે। આ સાથે જેટલા સરહદી વિસ્તારો છે સરહદી વિસ્તારો પણ એલર્ટ મોડ ઉપર છે, કારણ કે ગમે ત્યારે ગમે તે સમયે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આર્મી, નેવી અને એરફોર્સ સજ્જ છે અને પહેલા જ આગોતરું આયોજન કરી લેવામાં આવ્યું છે। એરપોર્ટ એલર્ટ મોડ ઉપર છે, સરહદો પર સઘન સુરક્ષા। જામનગરમાંથી પણ સમાચાર એરપોર્ટ પર તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે। ઇન્ડિયન એર
લાયન્સની બપોરની ફ્લાઇટ રદ થઈ છે. આજે મુંબઈથી આવતી જતી પેસેન્જર ફ્લાઇટ ઇન્ડિયન એરલાઇન્સની રદ કરવામાં આવી. જામનગર એરપોર્ટ પર પણ એલર્ટ આપવામાં આવ્યું છે. જી હા, ગુજરાતના એરપોર્ટ્સ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. જો કે બદલો લેવામાં આવ્યો છે. દેશમાં ખુશીનો માહોલ છે. ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. અમદાવાદીઓએ પણ આર્મી સેનાની પ્રશંસા કરી છે. વડાપ્રધાને સેનાની સરાહના કરી અને હવે અમદાવાદીઓ દેશની દરેક જનતાએ સેનાના ઓપરેશનનું જે નામ છે ઓપરેશન સિંદૂર આપવામાં આવેલ છે, કારણ કે જે પણ આતંકવાદીઓએ જે લોકોના મૃત્યુ કર્યા છે, મર્ડર કર્યા છે, એ બધા જ પુરુષ મેમ્બર હતા. અને ત્યારે પણ એક ન્યૂઝ એવા છે કે લોકો એવું કહેતા હતા કે તમે મોદી સરકારને જઈને કહી દેજો. આ એનો સીધો જવાબ છે કે મોદી સરકારે જે સિંદૂર તમે મીટાયો છે એનો આપ જડબાતોડ જવાબ આપેલ છે. મોદી સાહેબે જે પગલું ભર્યું એ બહુ સારું છે અને પબ્લિકને જે એમને આત્મવિશ્વાસ હતો એમને પૂરેપૂરો કર્યો. બસ મોદી સરકાર તરફથી જે એર સ્ટ્રાઇક કરી છે, બરોબર, રાત્રે 2 વાગે, અને તે બી સિવિલિયનને કોઈને નુકસાન ન થાય તેવી રીતે કરી છે અને તેમના આતંકવાદી હુમલાઓને નષ્ટ કર્યા છે. અને જે લોકો આપણા હિન્દુઓ માર્યા ગયા છે તે લોકોને અત્યારે જવાબ મળી ગયો છે કે ભાઈ અમારે ભારત સરકાર તરફથી અમને આશ્વાસન મળી ગયું છે, અમારો બદલો લીધો છે એમ. ઓપરેશન સિંદૂરને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. તો આતંક વિરુદ્ધ ભારતનું આ સૌથી મોટું ઓપરેશન સિંદૂર છે. ભારતે પાકિસ્તાનને જડબાતોડ સણસણતો જવાબ આપ્યો છે. માત્ર 25 જ મિનિટમાં આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ત્યારે કચ્છની મહિલા પણ સેનાની આ કાર્યવાહી, આ ઓપરેશનને બદલાવી રહી છે. ઓપરેશન સિંદૂર એકદમ પ્રોપર જવાબ આપવામાં આવ્યું છે ભારતીય જવાનો દ્વારા. જે આપણા હિન્દુના 27 જણા પર હુમલો થયો હતો એનો પ્રોપર જવાબ છે. આના પહેલા પણ એર સ્ટ્રાઇક થયેલી છે ભારતીય જવાનો દ્વારા. આ વખતે પણ કરવામાં આવી છે. એકદમ પ્રોપર ડિસિઝન છે. ભારતનું કાર્ય, ભારતીય જવાનોનું કાર્ય મને એકદમ ગમ્યું છે અને અમે બધા એના સાથે જ છીએ. ભારતે આ વખતે જે પણ જવાબ આપ્યો છે બહુ સારો જવાબ આપ્યો છે અને આપણા દેશના જે પણ કાર્યકરો છે બધા જે કરે છે એ બધું સારામાં સારું કરે છે. અને 1971 થી વારંવાર જે પણ હુમલા કરે છે એનો આ વખતે સારામાં સારો એવો જવાબ આપવામાં આવ્યો છે. અને જે પણ એર સ્ટ્રાઇક કરવામાં આવી છે એ પણ સારામાં સારું કરેલું છે. ઓપરેશન સિંદૂર એ બરાબર જવાબ આપ્યો છે. આપણા 27 જણ જે મૃત્યુ પામ્યા હતા એના બદલામાં જે અત્યારે સહન કરવાની એક લિમિટ પૂરી થઈ ગઈ છે અને જે જવાબ આપવાની જે તૈયારી બતાવી છે એકદમ બરાબર લાગે છે. 1971 બાદ પાકિસ્તાન સતત કોઈને કોઈ રીતે હુમલા કરતા જ આવ્યો છે. તો એ હુમલાના બદલામાં એર સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક બધી કરતા રહ્યા છે અને આ એર સ્ટ્રાઇક પણ સરાહનીય છે. ખરેખર પાકિસ્તાનને જવાબ દેવો એ જરૂરી છે. આજ ઓપરેશન સિંદૂરને લઈ મહત્વની એક અપડેટ સામે આવી રહી છે. જડબાતોડ જવાબ ભારતે આપ્યો છે. ઉજવણી થઈ રહી છે. અનેક લોકો સેનાની આ કાર્યવાહીને બિરદાવી રહ્યા છે. વચ્ચે ભારતીય સ્ટ્રાઇક બાદ કેટલાક શહેરમાં ફ્લાઇટ રદ કરવામાં આવી છે. અમૃતસર, જામનગર અને ભુજની ફ્લાઇટ રદ કરાઈ છે. બપોરે 12 વાગ્યા સુધીની તમામ ફ્લાઇટો રદ કરવામાં આવી છે. તો ચંદીગઢ અને રાજકોટમાં એર ઇન્ડિયાની ફ્લાઇટને રદ કરાઈ છે. આ સાથે જમ્મુ, શ્રીનગર અને લેહમાં પણ ફ્લાઇટને રદ કરાઈ છે. કારણ કે આ તમામ સેવાઓ પ્રભાવિત છે. જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે તેને લઈ આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. તો વધુ એક ઓપરેશન સિંદૂરને અપડેટ સામે આવી રહી છે. ઓપરેશન સિંદૂરને પગલે ભુજ એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે. મુંબઈ, અમદાવાદ અને દિલ્હીના ફ્લાઇટને રદ કરી દેવામાં આવી છે. ચોક્કસ મુદ્દત માટે સામાન્ય નાગરિક માટે આ એરપોર્ટને બંધ કરાયું છે. સુરક્ષા કારણસર આ નિર્ણય લેવાયો છે. તો વધુ એક ઓપરેશન સિંદૂરને લઈ બ્રેકિંગ મળી રહી છે, અપડેટ મળી રહી છે. ઓપરેશન સિંદૂર બાદ પોરબંદરમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ એલર્ટ પણ છે. પોરબંદર એરપોર્ટ પણ 3 દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે. સુરક્ષા પ્રાથમિકતા અને તેને જ પ્રાથમિકતા આપી આ નિર્ણય કરાઈ રહ્યો છે. તો 3 દિવસ માટે પેસેન્જર સેવાએ ચાલુ નહીં રહે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર અહીં ન્યૂઝરૂમથી મળી રહ્યા છે. આતંક વિરુદ્ધ ભારતનું સૌથી મોટું ઓપરેશન સિંદૂર. પાકિસ્તાનમાં ઘૂસીને ભારતે સૌથી મોટી એર સ્ટ્રાઇક કરી છે. એક આતંકીઓના ઠેકાણા ગુપ્ત રીતે માહિતી મેળવી અને ભારતે એર સ્ટ્રાઇક કરી. સુરતની ગવર્मेंट कॉलेज ऑफ नर्सिंग एंड हॉस्टलના વિદ્યાર્થીઓએ જુસ્સો जी, मेरा नाम शगुन शर्मा है और मैं जम्मू की रहने वाली हूँ और मैं यहाँ पे सूरत में नर्सिंग कॉलेज की छात्रा हूँ
और मैं सबसे पहले तो आर्मी वालों का आभार करना चाहती हूँ कि जिन्होंने ये मिशन सिंधु जो है वो सक्सेसफुल किया है। ये जो पहलगाम में अटैक हुआ है, इस चीज़ का हमें बहुत दुख था। हमें भी खुद से था कि इसका हम कब बदला लेंगे। जब कल अनाउंस हुआ कि ड्रिल जो है वो होगी शाम को, लेकिन जो सीक्रेट मिशन जो था वो सक्सेसफुल किया है। तो इस चीज़ के लिए मैं बहुत आभार हूँ। जो टेररिस्ट ने बोला था कि तुम जाके अपने मोदी को बोलो, और जो मोदी जी ने है वो करके दिखाया है। उन्होंने धर्म पूछ के मारा था, हम धर्म दिखा के मारेंगे। मैं जम्मू का रहने वाला हूँ। देखिए, जो सुबह हमें पता चला ऑपरेशन, વિદ્યાર્થીઓમાં પણ જુસ્સો જોવા મળી રહ્યો છે અને આ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે ઉन्होंने धर्म पूछ के मारा था, हम धर्म देख के मारेंगे। ગમે તે ઘડીએ પીએમ મોદીએ રક્ષામંત્રી રાજનાથ સિંહને બોર્ડર પર જવા માટેના નિર્દેશ આપી દીધા છે। ગમે તે ઘડીએ બોર્ડર જવા રવાના થઈ શકે છે રક્ષામંત્રી રાજનાથ સિંહ। પીએમ મોદીએ રક્ષામંત્રીને બોર્ડર જવા માટે નિર્દેશ આપ્યા છે। સ્થિતિની માહિતી લેવા બોર્ડર પર જશે રક્ષામંત્રી રાજનાથ સિંહ। महत्वपूर्ण है कि पहलगाम में आतंकीओए हुमलो कर्यो हतो अने भारते वळतो प्रहार कर्यो छे, परंतु तमाम जे बॉर्डर विस्तार छे ए अलर्ट पर छे अने गमे ते घड़ीए रक्षा मंत्री राजनाथ सिंह सरहद पर जवा माटे रवाना थशे। वडाप्रधान नरेंद्र मोदीए रक्षा मंत्रीने सरहद पर जवा माटेना निर्देश आप्या छे। आ साथे सतत स्थिति पर नजर राखवा माटेनुं पण कहेवायुं छे रक्षा मंत्रीने। गमे ते घड़ीए बॉर्डर जवा माटे रवाना थई शके छे रक्षा मंत्री राजनाथ सिंह। વધુ એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે અહીંથી। હાલ ભારતે પાકિસ્તાન પર આજે એર સ્ટ્રાઇક કરી છે, વળતો પ્રહાર ભારતે કર્યો છે। ત્યારબાદ પાકિસ્તાનમાં ફફડાટ તો છે, પરંતુ બીજી તરફ પાકિસ્તાનમાં ઘૂસીને ભારતની આ સૌથી મોટી એર સ્ટ્રાઇકથી ભારતીયોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારતીય એર સ્ટ્રાઇકમાં 100થી વધુ આતંકીઓ ઠાર અને આ સાથે જ સુરતની નર્સિંગ સ્ટાફે ભારતની કાર્યવાહીને બિરદાવી છે। પાકિસ્તાન મુર્દાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદના નારા लगाव्या। હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને સેનાનું મનોબળ વધાર્યું, સેનાનો જુસ્સો વધાર્યો। ઠેકાણું છે, મતલબ જે ઉત્પત્તિ સ્થાન છે ત્યાં જે એર સ્ટ્રાઇક કરીને એ લોકોને જે હાનિ પહોંચાડી છે અને જે બી બદલો લીધો છે એ ઘણો ધન્ય છે અને એમને આપણી તાકાત શું છે એ બતાવી દીધી છે। અને આજે મહિલા તરીકે અને હું નર્સિસ તરીકે એને આવકારું છું। કાશ્મીરમાં પહેલગામ બામામાં આતંકી જે હુમલો થયો એનો જો સર્જિકલ સ્ટ્રાઇક કરીને મોદી સરકાર અને સેનાએ જે જવાબ આપ્યો છે એ એકદમ બરાબર છે। ના તો બીજા જેટલા બંકરો હોય અને પાકિસ્તાન જેટલા સૈનિકોને સાથ આપતા હોય, આતંકવાદીઓને આશ્રય આપતા હોય, એ બધાને બંકો ઉડાવી નાખવા જોઈએ। આખી આતંકવાદ અને પાકિસ્તાનનો સફાયા કરી નાખવો જોઈએ। અને આના માટે અમે મોદી સરકાર અને સેનાને ખૂબ ખૂબ આભારીએ છીએ કે જેણે જે પૂરતો વળતો બદલો આપ્યો છે। એ હંમેશા લોકો સમજતા કે ભારત શાંત દેશ છે, ભારત શાંત દેશ તો છે, પણ એને આવી જે પરિસ્થિતિ આવે તે આતંકીને હુમલો આપીને પણ જવાબ આપી શકે। आज ऑपरेशन सिंदूरને લઈ મહત્વની અપડેટ મળી રહી છે। અલગ અલગ 5 દ્રશ્યો તમે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। નાગપુર, જમ્મુ, અમૃતસર, વારાણસી અને અખનૂરના કે જ્યાં લોકો તિરંગો હાથમાં લઈ ઉજવણી કરી રહ્યા છે, કારણ કે જે બધાની આ લોકો રાહ જોતા હતા એ બદલો આજે લેવામાં આવ્યો છે। રાત્રે પ્રચંડ પ્રહાર કરવામાં આવ્યો છે, આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે, ઉડાવવામાં આવ્યા છે અને જે નિર્દોષોના જીવ ગયા હતા ઓપરેશન સિંદૂર દ્વારા તેનો જડબાતોડ જવાબ અપાયો છે અને લોકોમાં આજે ઉજવણીનો માહોલ આપ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी का मैं तहे दिल से बहुत बहुत अभिनंदन करता हूँ, आभारी हूँ मैं, क्योंकि जो बेकसूर लोग जो कश्मीर में पहलगाम में टूरिज्म के लिए गए थे, वो ये महिलाओं के सामने, बच्चों के सामने, उनके परिवार के प्रमुख जो उनके पति, किसी के पिता, किसी के भाई को बेदर्दी से, बेरहमी से, निर्गुण गोलियां दागकर जिनकी हत्या की थी, और ये मानवता को कलंक है। इसीलिए जो आतंकवादी और पाकिस्तान इसको जैसे को तैसा ईंट का जवाब पत्थर से देने की इच्छा और इस पूरे देशवासियों की अपेक्षा थी, और निश्चित रूप से देशवासियों को न्याय मिला है। करोड़ देशवासी भारतीय सेना के कायल हैं, भारतीय सेना की सराहना कर रहे हैं, और मैं समझता हूं कि आतंकवाद को जड़ से खत्म करने का अब समय आ गया और सारा देश इसके लिए भारतीय सेना के साथ और सरकार के साथ खड़ा है। और मैं समझता हूं कि जहां तक पंजाब की बात है,
पंजाब की 532 किलोमीटर के इंटरनेशनल बॉर्डर है पाकिस्तान के साथ। उसके लिए सारे जो प्रिकॉशंस हैं वो ले लिए गए हैं। एज सेकेंड लाइन ऑफ डिफेंस पंजाब पुलिस प्रिपेयर्ड है। जो आतंक फैलाकर दुनिया में को गुमराह करना चाहते हैं, भारत माता के मस्तक पे प्रहार करना चाहते हैं, भारत सरकार और सेना ढूंढ ढूंढ के जो उनको निस्तनाबूद करें। जो प्रहार रात में हुए हैं, जो आज सेना ने कार्रवाई की है, पूरे देश में हर्ष का माहौल है और मैं मानता हूं पूरा देश एकजुट है। जहां जहां आतंक आज ऑपरेशन सिंदूर ने एक महत्वના સમાચાર મળી રહ્યા છે। ઓપરેશન સિંદૂર અંતર્ગત આતંકી ઠેકાણા નસ્ત નાબૂદ કરાયા છે। જૈશ લશ્કર અને હિઝબુલના આતંકી ઠેકાણાઓ ધ્વસ્ત કરવામાં આવ્યા છે। તો જૈશ હેડક્વાર્ટર મસ્જિદ શુભારગઢ જેને પણ ધ્વસ્ત કરવામાં આવી છે। 5 દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કેવી રીતે આખું ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું છે। ભારત માતા કી જયના નારા લાગી રહ્યા છે અને બદલો લેવામાં આવ્યો છે, મિસાઇલો છોડવામાં આવી છે અને ભારતનો આ સૌથી મોટો બદલો છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે આ આતંકીઓના અડ્ડા હતા જેને ઉડાવવામાં આવ્યા છે, નષ્ટ કરવામાં આવ્યા છે। એક પણ આતંકીને છોડવામાં નહીં આવે। આ મસ્જિદના દ્રશ્યો કે જેને પણ ઉડાવવામાં આવી છે, મદ્રેસાઓ કે જ્યાં પણ અત્યારે એટલો જ ખોફનો માહોલ છે। અને આ મુદ્દે આપણી સાથે ન્યૂઝ ફોરમથી ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, દેશમાં એક તરફ ઉજવણીનો માહોલ છે, બીજી તરફ હજુ પણ આ પિક્ચર હજુ બાકી છે। આ આતંકીઓના જે ઠેકાણા છે, ઠેકાણાને નેસ્તો નાબૂદ છે કરી દેવામાં આવે છે। જૈશનું જે ઠેકાણું હતું કે એક મોટું આતંકી સંગઠન છે, એને નેસ્તો નાબૂદ કરવામાં આવ્યું છે। આમ તો મારું નામ ઉમંગ છે, પરંતુ આ તમામ ભારતવાસીઓના મનમાં ઉમંગ છે અને ઉત્સાહ છે અને એટલા માટે જ એક ઉમળકો આવે છે અને ઉમળકા સાથે પણ બોલવું છે। અને અમારી સાથે ભગવા સેનાના પ્રમુખ છે કમલભાઈ રાવલ, તે પણ જોડાય છે। સાહેબ, એક ઉમળકા સાથે એક આજે નારો લગાવવો છે કે બોલો ભારત માતા કી જય। જય શ્રી રામ, જય શ્રી રામ। આજનો જે કાર્ય થયું છે એની ન તો કલ્પના કરી શકીએ, ના આપણા મનમાં। હું તો જવાનોને કોટી કોટી વંદન કરું છું દેશના, કે જેમનું સાહસનું આજે સિદ્ધિ થઈ છે। અને ખાસ કરીને કૃષ્ણ અને અર્જુનની જોડી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને અમિત શાહની જોડીએ પણ કરામત કરી નાખી। એમના ઘરમાં ઘૂસીને જવાનોએ જે મુંહતોડ જવાબ આપ્યો છે એ ખુશી અને આનંદ છે। અને ગુજરાત ફર્સ્ટ એની ટીમ આખી રાતથી જાગી રહી છે અને જે કાર્ય બતાવી રહી છે, ગુજરાત ફર્સ્ટનો બી આભાર માનું છું કે ગુજરાત ફર્સ્ટ જેવી ચેનલો કાર્ય કરી રહી છે ને આ ખુશી છે। આનું પહેલો ગુજરાત ફર્સ્ટને મારા હાથથી ખવડાવવા માંગુ છું। ગુજરાત ફર્સ્ટની જે ટીમ છે એને ખાસ કરીને મોઢું મીઠું થાય, કેમ કે આપણા માટે આ ગર્વની વાત છે કે આપણે બધાએ મળીને આ દેશની અંદર જબરજસ્ત ઉત્સવ કમલભાઈ, આપણે જ્યારે નારો લગાવીએ છીએ, જ્યારે પણ યુદ્ધ થાય ત્યારે શંખનાદ થાય, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। જે ઉત્સાહ છે એ પ્રત્યક્ષ લોકોમાં ઉત્સાહ હોવો જોઈએ, ભારતના પ્રત્યક્ષ નાગરિકની અંદર ઉત્સાહ હોવો જોઈએ। મા ભારતીના જે જવાનોએ કામ કર્યું છે એની સાથે બધાએ હાથમાં હાથ મિલાવીને એમની સાથે ઊભું રહેવાનું છે। જેમ કે ભારત પાકિસ્તાનની મેચ હોય ને જ્યારે ભારત વિજય પ્રાપ્ત કરે છે, એવો ઉત્સવ દરેક યુવાઓની અંદર હોય છે। એ ઉત્સવ આપણા અંદર હોવો જોઈએ। ખાસ કરીને આ સૈનિકો એ છે, એક સૈનિકો સરહદ ઉપર લડે છે, એક સૈનિક પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને મારે છે અને આ મીડિયાના એ સૈનિકો છે જે મધરાતથી દેશનું સાહસ, દેશનું શૌર્ય, ફરી એકવાર ભારત માતા કી, ભારત માતા કી। ગુજરાત ફર્સ્ટના સૈનિકો તો આજથી નહીં, ગુજરાત ફર્સ્ટના સૈનિકોએ તો સંકલ્પ લીધો તો સાહેબ
કે પાકિસ્તાનને મુંહતોડ જવાબ મળે ને જે સંકલ્પ ગુજરાત ફર્સ્ટે લીધો હતો એ આજે પરિપૂર્ણ થયો છે ને ગુજરાત ફર્સ્ટની જે ટીમ છે એ સાહસી કહેવાય કે સાહેબ આખી રાત જાગીને આ કાર્ય બતાવ્યું છે. તો હું તો બધા જ ગુજરાત ફર્સ્ટના જે પણ અહીંયા ઉપસ્થિત જે પણ લોકો છે અને જે વિવેક સર છે અહીંયાના એમને જે રાત્રે જયકારા લગાયા છે સાહેબ, આખી રાત લોકોને જાગરણ કરાવી દીધું માતાજીનું. એક કામ થયું છે આપણા ભારતમાં. શું થયું છે? તો એવા સર્વે ગુજરાત ફર્સ્ટના જે પણ કાર્યો અહીંયા કરી રહ્યા છે એમને બધાને હું બે હાથ જોડીને એમનો આભાર માનું છું સાહેબ. માનનીય નરેન્દ્રભાઈનો આભાર માનું છું, માન્ય અમિતભાઈનો માનું છું, આ દેશના જવાનોનો આભાર માનું છું કે જેમને જબરજસ્ત કામ કર્યું છે. બિલકુલ, અને અમારું કર્તવ્ય છે જ્યાં સૈનિક અમારો સરહદ ઉપર લડતો હોય તો અમારી એ જવાબદારી છે, સૈનિકની ફરજ અમારે બતાવવાની છે, સૈનિકનું કર્તવ્ય અમે અહીંયા અમારું કર્તવ્ય નિભાવ્યું છે ને એટલા માટે જ ગુજરાતના, અત્યારે ગુજરાત નહીં પરંતુ દેશના એ તમામ નાગરિકના મનમાં એક ઉમંગનો ઉમળકો છે અને ઉમંગના ઉમળકા સાથે જે જયઘોષ અત્યારે ભારતના ખૂણે ખૂણામાં હિન્દુસ્તાન જિંદાબાદના નારા લાગી રહ્યા છે, ભારત માતા કી જય, વંદે માતરમ. અને કેમ? કારણ કે 25 મિનિટ 9 ઠેકાણા અને 21 સ્ટ્રાઇક અને 100 આતંકીઓનો ખાત્મો બોલાવ્યો તો ભારતે બોલાવ્યો છે. પાકિસ્તાનના ઘરમાં જઈને આતંકીઓને જવાબ આપ્યો છે કે આ નવું ભારત છે, આ નવું ભારત છે અને ઘરમાં જઈને મારે છે. વિજય, શું અપડેટ છે? મોટા સમાચાર એકબીજા સામે આવી રહ્યા છે. માનસી જી, વધુ એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે ઓપરેશન સિંદૂર બાદ સૌથી મોટી ચહલ પહલ અત્યારે જોવા મળી રહી છે. આવતીકાલે દિલ્હીમાં સર્વદળીય બેઠક મળવા જઈ રહી છે. બેઠકમાં ઓપરેશન સિંદૂરની જાણકારી આપવામાં આવશે. બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા પણ થઈ શકે છે. અગાઉ જ્યારે પહલગામમાં હુમલો થયો હતો ત્યારબાદ સૌથી પહેલા અમિત શાહ અને વિદેશ મંત્રીએ રાષ્ટ્રપતિ સાથે બેઠક કરી હતી. લાલ ફાઇલનું રહસ્ય તો હવે ખુલી ગયું છે, કારણ કે લાલ ફાઇલનું ઓપરેશન સિંદૂર સાથે કનેક્શન. પરંતુ ત્યારબાદ સર્વદળીય બેઠક મળી હતી. તમામ વિપક્ષે સહયોગ આપ્યો હતો સરકારને કે અમે સરકારની સાથે છે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં. અને હવે ભારત જ્યારે આટલી મોટી સિદ્ધિ, આટલી મોટી સફળતા હાંસલ કરી છે ત્યારે ઓપરેશન સિંદૂર બાદ હવે સર્વપક્ષીય બેઠક આવતીકાલે મળવા જઈ રહી છે. વિજય, સર્વપક્ષીય બેઠક આવતીકાલે અને જ્યારે પહેલા પ્લાનિંગ વખતે મળી. બિલકુલ, સર્વપક્ષીય બેઠક એટલે કે ભારત એક છે એ ફરી એકવાર દેખાડવાનું છે. આ ઓપરેશન સિંદૂર થયું એ પહેલા પણ આ પ્રકારે સર્વપક્ષીય બેઠકની અંદર સરકારે કહ્યું હતું કે આ પ્રકારની ગતિવિધિઓ થઈને હવે આપણે આ પ્લાન કરીએ છીએ. ત્યારબાદ ભારત સરકારે એટલે કે આપણી સેનાએ જે પ્રકારનું પરાક્રમ માત્ર 25 મિનિટના અંતરાલની અંદર આતંકના અડ્ડાઓ છે તે નષ્ટ કરી દીધા. ત્યારબાદ હવે આવતીકાલે ફરી 11 કલાકે સર્વપક્ષીય બેઠક દિલ્હીના જે સંસદ ભવન એનેક્સીની અંદર મળવાની છે. તેની અધ્યક્ષતા છે રક્ષામંત્રી રાજનાથસિંહ, અમિત શાહ કરશે. વિદેશ મંત્રી પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે. રાજ્યના, દેશના તમામ મોટી પોલિટિકલ પાર્ટીના નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. અગાઉ પણ રહ્યા હતા અને એક સુરે તમામ રાજકીય પાર્ટીઓનો એક જ અવાજ હતો કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવે અને તે સંદર્ભમાં આવતીકાલે ફરી બેઠક મળશે. એ બેઠક પહેલા અત્યારે કેબિનેટનું બેઠક થઈ હતી. બેઠકમાં કેટલાક વિકાસ કાર્યોને મોહર માર્યા બાદ પીએમ મોદી આ બેઠકમાં ભારતીય સેનાને બહુ મોટા અભિનંદન પાઠવ્યા છે. આ ઉપરાંત કહ્યું કે આ નવું ભારત છે. આ પીએમ મોદીના શબ્દો આજની કેબિનેટની બેઠકની અંદર છે. કેબિનેટ મંત્રીઓએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત દરેક ભારતીયોને ભારતની સેના પર ગર્વ છે એ બાબતે પીએમ મોદીએ બેઠકની અંદર સંદેશો આપ્યો છે. જોકે અગાઉની બેઠકમાં પીએમ મોદીએ સ્પષ્ટ કરી દીધું હતું કે સેનાને ખુલ્લી છૂટ છે. જી વિજય, આ સાથે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ સેનાની કામગીરીની પ્રશંસા કરી છે. આ નવું ભારત છે, આ આજનું ભારત છે જે ઘરમાં ઘૂસીને મારશે અને ન માત્ર ઘૂસીને મારશે પરંતુ ઘરમાં જઈને બેસી પણ જશે. આ દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. દ્રશ્યો આપ જોઈ લો. અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આજ સર્વપક્ષીય બેઠક પહેલી વાર મળી હતી એના દ્રશ્યો આપને દેખાડી રહ્યા છે. ત્યારબાદ હવે આવતીકાલે સર્વદળીય બેઠક મળવા જઈ રહી છે જેમાં વિપક્ષના તમામ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. ટીવી સ્ક્રીન પર કેબિનેટના એ દ્રશ્યો છે કે જ્યાં વડાપ્રધાન મોદી સ્પષ્ટપણે ભારતીય સેનાને આજે ગૌરવભર્યું જે ક્ષણ આવ્યું છે તે સંદર્ભે ચર્ચા કરી રહ્યા છે. રક્ષા મંત્રી રાજનાથસિંહ છે. આ ઉપરાંત આખી દેશની કેબિનેટ છે. કેબિનેટ મંત્રીઓએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે. ટેબલ પર મેચ ખખડાવીને આ પરાક્રમ જે ભારતીય સેનાએ કર્યું છે, ભારતની સેના જે પ્રકારે ખુલ્લો દોર આપવામાં આવ્યો હતો કે પાકિસ્તાનમાં રહેલા આતંકના અડ્ડાઓનો નાશ કરો અને નાશ કરી બતાવ્યો છે. માત્ર 25 મિનિટના અંતરાલની અંદર ભારતની સેનાએ
સેનાએ પાકિસ્તાનને 100 કિલોમીટર અંદર ઘૂસી જઈને આતંકના અડ્ડાઓનો ખાત્મો બોલાવ્યો છે. આ એ દ્રશ્યો છે, આ ગૌરવભર્યા ક્ષણના. આ જે ચહેરા અત્યારે જે થોડા હસી રહ્યા છે એ ગમગીની ભર્યા આક્રોશનો જે માહોલ છેલ્લા 22 એપ્રિલથી જે સમગ્ર દેશવાસીઓમાં હતો એ તમામ રાજનેતાઓની અંદર હતો, સરકારમાં હતો. પરંતુ અત્યારે જે આ પ્રકારે જે એક પ્રકારે કહીએ તો ખુશીનો માહોલ પણ કહી શકાય, કારણ કે આતંકના અડ્ડાઓને નેસ્ત નાબૂદ કરી દીધા છે. અને એના માટે વડાપ્રધાન મોદીનો જે સંકલ્પ હતો કે આતંકીઓને જમીનમાં મિલાવી દઈશું, તો એ જમીનમાં મિલી ગયા છે. મુરીદ કે હોય, બાવલપુર હોય કે પછી અન્ય ભીંબર હોય, 9 ઠેકાણાઓ 25 મિનિટમાં નષ્ટ કરી દીધા છે. માત્ર 25 મિનિટના અંતરાલમાં કરેલી આ એર સ્ટ્રાઇક અને ત્યારબાદ આતંકના ખાત્માની આ જે શરૂઆત છે. પરંતુ હજી પણ કંઈક મોટું કરીને ભારત એ વાતને સાબિત કરશે કે પાકિસ્તાને જે પાળી પોષીને મોટે કરેલો આતંક વર્ષ 2000થી શરૂ થયેલા આતંકની એ કહાનીઓ કે જે સંસદ હુમલો થયો હતો ત્યારથી લઈને છેલ્લે પહેલગામ એટેક સુધી, આ એક વિડીયો ક્લિપ પણ ભારતીય સેનાએ જે દર્શાવી તેની અંદર સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન એટલે કે સીમા પારના આતંકવાદમાં ભારત જે પ્રકારે પ્રતાડિત થતું રહ્યું છે, પરંતુ હવે નો મોર કરીને વિડીયો રિલીઝ કર્યો છે. વિજય, વડાપ્રધાન મોદીએ ઘણી બધી વાત કરી છે, પણ 2 વાક્યો ખૂબ જ મહત્વના છે. આ નવું ભારત છે અને આ સીધો મેસેજ છે આતંકના ઠેકાણા જ્યાં જ્યાં ચાલી રહ્યા છે તેમને બધાને આ મેસેજ છે, કેમ કે પિક્ચર અભી બાકી હે. આતંકના જે હેડક્વાર્ટર ચાલી રહ્યા છે અથવા તો તાલીમ કેમ્પ ચાલી રહ્યા છે, વડાપ્રધાન મોદીનો આ સંદેશ બિટવીન ધ લાઇન સમજી લેજો. આ નવું ભારત છે. જો તમે એક ગુસ્તાખી કરી તો તમારા ઘરમાં ઘૂસીને તમને રાખમાં બદલી દઈશું. આ મેસેજ વડાપ્રધાન મોદીએ આપ્યો. સાથે જ એમણે સેનાની પ્રશંસા એટલા માટે કરી કે ખૂબ જ ઓછા સમયમાં સેનાએ વળતી કાર્યવાહી કરી, કેમ કે હજુ થોડા સમય પહેલા જ વડાપ્રધાન મોદીએ સેનાને ખુલ્લી છૂટ આપી હતી કે તમે સમય નક્કી કરો, તમે હુમલાનું સ્થળ નક્કી કરો. એ પછી સેનાએ આ કાઉન્ટર એક્શન કર્યું અને એર સ્ટ્રાઇક કરી. પણ સૌથી અગત્યની વાત એ છે કે વડાપ્રધાન મોદીએ કહ્યું કે સેનાએ ઓછા સમયમાં સટીક કાર્યવાહી કરી અને આ નવું ભારત છે. માનસી, બિલકુલ મુફદ્દલ, આપે કહ્યું કે આ નવું ભારત છે. અગાઉ મને એ નિવેદન યાદ આવે છે જ્યારે વિપક્ષના નેતા અસદુદ્દીન ઓવૈસી બોલતા હતા કે આ નવું ભારત છે, આ આજનું ભારત છે. આ ભારત હવે હુમલાઓ સહન નહીં કરે, આ ભારતનો સામે ચાલીને હુમલો કરશે. અને આ ભારત છે જે ઘરમાં ઘૂસીને મારશે પણ ખરી અને ઘરમાં ઘૂસીને બેસી પણ જવું જોઈએ ભારતે. અને ભારતે એ જ પ્રકારની કાર્યવાહી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગર્જના કરી છે અને ગર્જના કરવાની સાથે સાથે હુમલો પણ કર્યો છે. અને પાકિસ્તાનના આતંકીઓના ઠેકાણા હવે નેસ્ત નાબૂદ થઈ ચૂક્યા છે. પાકિસ્તાનને એવું લાગતું હતું કે અમારી પાસે તો શક્તિ છે, પાકિસ્તાન ચીનના જોરે જે ઉછળતું હતું હવે એ પાકિસ્તાનની હવા નીકળી ગઈ છે, કારણ કે ચીન પણ હવે પાકિસ્તાનની સાથે નથી. પાકિસ્તાનને એવું હતું કે અમારા મુસ્લિમ દેશો અમને સાથ આપશે, પરંતુ એક પણ મુસ્લિમ દેશે આતંકવાદને સાથ નથી આપ્યો. તમામ દેશો ભારતની સાથે છે. વિશ્વના મોટા દેશો હોય, વૈશ્વિક મહાશક્તિ હોય કે પછી અન્ય અરેબિયન કન્ટ્રીઝ હોય, તમામ દેશો ભારતને સમર્થન આપી રહ્યા છે, કારણ કે ભારતની લડાઈ પાકિસ્તાન વિરુદ્ધ નથી, ભારતની લડાઈ છે આતંકવાદ વિરુદ્ધ. આતંકિસ્તાનને નેસ્ત નાબૂદ કરવાની ભારતે નેમ લીધી છે. અને ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું હતું કે ભારતને અધિકાર છે આતંકવાદ સામે વળતો પ્રહાર કરવાનો, કારણ કે આતંકીઓએ ભારતમાં ઘૂસીને એકવાર નહીં અનેકવાર હુમલાઓ કર્યા છે. ભારત સહન કરતું આવ્યું છે, ભારતે હુમલો નથી કર્યો, પરંતુ હવે બહુ થઈ ગયું. હવે ભારત સહન નહીં કરી લે, કારણ કે આજનું ભારત છે અને આજનું ભારત ઘરમાં ઘૂસીને મારશે. વધુ એક મોટા સમાચાર અત્યારે ઓપરેશન સિંદૂરને લઈને મળી રહ્યા છે. પાકિસ્તાનમાં ઘૂસીને ભારતની સૌથી મોટી એર સ્ટ્રાઇક. જી હા, પાકિસ્તાનમાં ઘૂસીને ભારતે એર સ્ટ્રાઇક કરી. અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ સ્વામી જીતેન્દ્રદાનંદ સરસ્વતીજીએ પ્રતિક્રિયા આપી છે. ભારતીય સેના ઉપર અમને ગર્વ છે, સ્વામીજીએ કહ્યું છે. આ સાથે જ પાકિસ્તાનમાં ઘૂસીને ભારતની આ સૌથી મોટી એર સ્ટ્રાઇક છે. એ 25 મિનિટ 9 હુમલા અને સૌથી વધુ આતંક. पहलगाम के आतंकवादी हमले का प्रत्युत्तर भारतीय सेनाओं ने जिस प्रकार दिया है, पाकिस्तान के आतंकवाद के 9 केंद्रों पर रात्रि में हमला करके, इसके लिए भारत की सेनाओं को हम ढेर सारा आशीर्वाद और बधाई देते हैं. अखिल भारतीय संत समिति इस कठिन समय में भारत के प्रधानमंत्री, रक्षा मंत्री और राष्ट्रीय सुरक्षा सलाहकार अजीत डोवाल जी समेत देश के रक्षा के क्षेत्र में जो भी लोग लगे हैं, उन सभी के पीछे चट्टान की तरह जिस भी प्रकार की मदद
हमसे अपेक्षित होगी, देश के संत वो सारी मदद देने को तैयार हैं, क्योंकि राष्ट्र के एकता और अखंडता का प्रश्न है। राष्ट्र और धर्म के पक्ष पर हम अपने कदम कभी भी पीछे नहीं हटा सकते। पहलगाम के આ સાથે મોટા સમાચાર પર નજર કરી લઈએ। અત્યારે પાકિસ્તાનમાં ઘૂસીને ભારતે જે આ સૌથી મોટી એર સ્ટ્રાઇક કરી છે, વિશ્વના દેશો પણ ભારતના વખાણ કરી રહ્યા છે। પાકિસ્તાનમાં ભારતે આતંકીઓના 9 ઠેકાણા પર કાર્યવાહી કરી। દેશભરમાં ભારતની જવાબી કાર્યવાહીથી ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારતે પાકિસ્તાનમાં ભલે મિસાઇલ એટેક કર્યું હોય, પરંતુ ભારતમાં તો ફટાકડા ફૂટી રહ્યા છે। અહીં ઉજવણી થઈ રહી છે। આતંકવાદી હુમલા બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। શૃંગાવરપુર ધામમાં ઉજવણીનો માહોલ અને આ તરફ જગતગુરુ શાંડિલ્યજી મહારાજે પાકિસ્તાન પરના હુમલાને ભારતની મોટી કાર્યવાહી ગણાવી। દીવા પ્રગટાવીને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે। પાકિસ્તાનમાં ઘૂસીને ભારતે આ સૌથી મોટી એર સ્ટ્રાઇક કરી છે। ભારતની એ કાર્યવાહી યાદ છે, ઉરી સમય ભારતની કાર્યવાહી મોટા સમાચાર ભારતીય એર સ્ટ્રાઇક પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોસ્ટ કરી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને તમામ લોકોને શુભેચ્છા પાઠવી છે। આતંકવાદ વિરુદ્ધ ભારતનું આ ઓપરેશન સિંદૂર। એક્સ પર સીએમએ લખ્યું છે કે ભારત માતા કી જય। ભારતીય એર સ્ટ્રાઇક પર મુખ્યપ્રધાને સૌથી મોટું આ ટ્વીટ કર્યું, સંદેશ આપ્યો છે કે ભારત માતાની જય અને તમામ લોકોને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા છે। હજુ તો આજે 7 તારીખે મોક ડ્રીલ થવાની હતી, બ્લેકઆઉટ થવાની પ્રેક્ટિસ કરવાની છે અને સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ આજે યોજાવાની છે ને પહેલા જ ભારતે પાકિસ્તાન પર સૌથી મોટી એર સ્ટ્રાઇક કરી દીધી છે। આતંકિસ્તાનને નેસ્ત નાબૂદ કરવાનું આ ભારતનું મહત્વપૂર્ણ પગલું છે, જેની સરાહના વિશ્વભરમાં થઈ રહી છે। ઓપરેશન સિંદૂરને લઈને વધુ એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। વોર રૂમ બિગ બ્રેકિંગ। સીએમ ભૂપેન્દ્ર પટેલે નર્મદાના કેવડિયાનો પ્રવાસ રદ કર્યો છે। જી હા, વર્તમાન પરિસ્થિતિને જોતા મુખ્યપ્રધાને તેમનો પ્રવાસ રદ કર્યો। હવામાનની પરિસ્થિતિ પણ અત્યારે વિપરીત છે। રાજસ્થાનના ધારાસભ્ય આ સાથે કેવડિયાથી રાજસ્થાનના સીએમ પણ રાજસ્થાન જવા માટે રવાના થશે। સીએમ ભૂપેન્દ્ર પટેલે નર્મદાના કેવડિયા જવાના હતા, જે પ્રવાસ હવે રદ કરી દેવામાં આવ્યો છે। વર્તમાન પરિસ્થિતિ અને હવામાનના કારણે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે। ઓપરેશન સિંદૂર બ્રેકિંગ મળી રહ્યા છે। સૌથી મોટા સમાચાર અત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક ઓપરેશન સિંદૂર બાદની પરિસ્થિતિ મુદ્દે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સૌથી મોટા સમાચાર છે, સાયરન મોક ડ્રીલના આયોજન સંદર્ભે પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। અધિક મુખ્ય સચિવ MK દાસ અને ડીજીપી આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે, એટલે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળવા જઈ રહી છે। ઓપરેશન સિંદૂર બાદની આ સૌથી મોટી બેઠક જે છે તે મળવા જઈ રહી છે। સાયરન મોક ડ્રીલને લઈને આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। ડીજીપી સહિતના બેઠકમાં જોડાઈ શકે છે। ઓપરેશન સિંદૂર બ્રેકિંગ મળી રહ્યા છે। સૌથી મોટા સમાચાર, આતંક વિરુદ્ધ ભારતનું સૌથી મોટું ઓપરેશન સિંદૂર થયું। ભાજપ નેતા રાઘવજી પટેલે પણ પ્રતિક્રિયા આપી છે અને એક બાદ એક પ્રતિક્રિયા સામે આવી રહી છે। ભારતે પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપ્યો છે તેવી પહલગામમાં નિર્દોષ પ્રવાસી ભારતીયોના લોહી વેળવનાર પાકિસ્તાની આતંકવાદીઓને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા દેશના લશ્કરે જડબાતોડ જવાબ આપી અને આતંકીઓની કમર તોડી નાખે એવો જવાબ આપ્યો છે। હું આશા રાખું કે હજી પણ આ આતંકીઓના ઠેકાણા શોધીને પાકિસ્તાનમાંથી આતંકવાદ નાબૂદ થાય એ દિશામાં લશ્કર અને આપણા યશસ્વી વડાપ્રધાન જરૂરી કાર્યવાહી કરશે। સમગ્ર દેશ આજે આ એર સ્ટ્રાઇકથી ખુશ છે। આતંકીઓને જે રીતે જવાબ મળ્યો છે એ જોતા દરેક ભારતીયો ગર્વથી ઊંચું મસ્તક રાખી અને આનંદમાં। બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ઓપરેશન સિંદૂર બ્રેકિંગ પ્રાપ્ત થઈ રહ્યા છે। આતંક વિરુદ્ધ ભારતનું સૌથી મોટું ઓપરેશન સિંદૂર થયું છે અને પહેલગામની આતંકી હુમલાનો બદલો લીધો છે તેવું કુમાર કાનાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। દેશની સેના પર દેશની જનતાને ગૌરવ છે અને અમેરિકાએ પણ પાકિસ્તાનને ચેતવણી આપી છે તેવું કુમાર કાનાણીએ નિવેદન આપ્યું છે। ભારતીય સ્ટ્રાઇકમાં 100થી વધુ આતંકીઓના
આતંકવાદીઓને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી અને ભારતીય સેના તેમજ ભારત સરકાર દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી છે. જે પ્રમાણેની માહિતી સામે આવી રહી છે તે મુજબ હમણાં સુધી 100 જેટલા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને 9થી પણ વધુ આતંકીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે. ત્યારે ભારતીય સેનાની આ કાર્યવાહી અને સરકારની આ કાર્યવાહીને કઈ રીતે જોવામાં આવી રહી છે, ત્યારે ધારાસભ્ય કુમાર કાનાણી આપણી જોડે ઉપસ્થિત છે. જી કુમારભાઈ, આપણે સૌ જાણીએ છીએ કે તાજેતરમાં કાશ્મીર ફરવા ગયેલા આપણા સૌ નાગરિકો જે આતંકવાદી હુમલો થયો હતો અને અનેક બહેનોના સિંદૂર ભૂસ્યા હતા, એનો બદલો આપણી સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા જે રીતે લીધો છે એ આપણે સૌને ગૌરવ થાય એવી રીતે એમણે બદલો લીધો છે. આતંકવાદીઓએ જ્યારે આપણા નાગરિકોને માર્યા ત્યારે અટ્ટહાસ્ય કરતા હતા, નાચતા હતા, પૂરતા રીતે એ લોકો હાસ્ય ઉડાવતા હતા અને કહેતા હતા કે તમારા મોદીને કહી દેજો. એ જે રીતે બ્રેકિંગ મળી રહ્યા છે સિંદૂર ઓપરેશનને લઈને અત્યારે બિગ બ્રેકિંગ મળી રહ્યા છે. જે પ્રમાણે પહેલગામમાં આતંકવાદ વિરુદ્ધ હવે ભારતની આ મોટી જવાબી કાર્યવાહી થઈ છે. ભારતની કાર્યવાહીને લઈને હવે એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. પહેલગામની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ હતો, તેવું લઈને નિર્મમ રીતે આતંકવાદીઓ લોકોની હત્યા કરી છે. આજે ભારતના વીર જવાનોએ પરાક્રમ કરીને પાકિસ્તાનની અંદર 100 જેટલા કિલોમીટર અંદર ઘૂસીને આતંકવાદીઓના અડ્ડાઓ ઉપર જે હુમલો એર સ્ટ્રાઇક કરી છે, 100 કરતાં વધારે આતંકવાદીઓનો ખાત્મો બોલાયો છે. ભારતની પ્રજાને ભારત ઉપર ભરોસો છે કે હવે એ ભારત છે કે કોઈ પણ દેશ એની પોતાની જે પ્રકારે બેજવાબદાર રીતે હરકતો કરે છે એને સાંખી લેશે નહીં. ભારતના વીર જવાનોએ પોતાનું પરાક્રમ બતાવીને જે લોકોની હત્યા થઈ છે અને જે ઓપરેશન સિંદૂર જે સફળ બનાવ્યું છે અને એ પણ તમામ આપણા સોલ્જરો, આપણા જવાનો સહી સલામત પરત આવ્યા છે, ત્યારે હું એ વીર જવાનોને સેલ્યુટ કરું. પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓના ઠેકાણા ધ્વસ્ત કર્યા છે. આતંક વિરુદ્ધ ભારતનું આ સૌથી મોટું ઓપરેશન સિંદૂર. આ મુદ્દે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદી ગુજરાતના સીએમ હતા તે સમયથી આતંકવાદ વિરુદ્ધ તેમનું કડક વલણ રહ્યું છે. આતંકવાદ સામેની લડાઈમાં દેશવાસીઓને સહભાગી બનવા પણ અપીલ કરી. पूरे भारतवर्ष के नागरिकों के लिए बहुत बड़ी चैलेंज थी. आदरणीय नरेंद्र भाई मोदी साहब के दिल में भी वही आग थी और पिछली बार भी ऐसी एयर स्ट्राइक भी की थी और इस बार भी कल रात को बहुत बड़ी एयर स्ट्राइक कर जो आतंकवाद है उसके सामने मानवतावाद का परिचय दिया है. आतंकवाद के सामने जीरो टॉलरेंस नीति का परिचय दिया है और आदरणीय नरेंद्र भाई मोदी साहब ने देशभक्त को यानी देशभक्ति को सबको प्रेरणा मिले इस प्रकार का निर्णय कर पूरा भारतवर्ष का गौरव बढ़ाया. સમાચાર અત્યારે મળી રહ્યા છે ઓપરેશન સિંદૂરને લઈને. ઓપરેશન સિંદૂર મુદ્દે સાંસદ મુકેશ દલાલે નિવેદન આપ્યું. મુકેશ દલાલ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી છે સાંસદે. આજે આનંદ અને ઉલ્લાસનો દિવસ છે, સાંસદે કહ્યું છે. મોદી સરકાર 140 કરોડ જનતાની લાગણી પૂર્ણ કરી છે. ભારત દેશની 140 કરોડની જનતાનું લાગણીનું પ્રતિબિંબ પાડ્યું છે. પહેલગામમાં 26 પુરુષોની, હિન્દુઓની નિર્મમ હત્યા બાદ જે રીતે દેશમાં માહોલ બન્યો હતો તે માહોલની આ પ્રતિબિંબ પાડે છે. મોદી સાહેબ, આ શરૂઆત છે પણ પાકિસ્તાનને છોડતા નહીં અને એવી રીતે ખોખરું કરજો કે આવનારા વર્ષો સુધી ભારત તરફ આંખ ઉઠાઈને પણ જોઈ નહીં શકે. ઓપરેશન સિંદૂરને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. અત્યારે
ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર ઓપરેશન સિંદૂરને લઈને લીડ કરનારા કર્નલ સોફિયા છે ગુજરાતી. જી હા, કર્નલ સોફિયાનો જન્મ 1981માં વડોદરામાં થયો છે. સોફિયાના દાદા પણ ભારતીય સેનામાં હતા, એટલે કે ભારત માટે આ ગર્વની વાત કહી શકાય. પિતાએ પણ થોડા વર્ષો સુધી સેનામાં સેવા આપી છે. લગ્ન આર્મી ઓફિસર મેજર તાજુદ્દીન કુરેશી સાથે થયા અને સોફિયા કુરેશીને એક પુત્ર છે જેનું નામ સમીર કુરેશી છે. સોફિયા કુરેશી અભ્યાસ પણ કરી ચૂક્યા છે, આપના બેચમેટ પણ ભરી ચૂક્યા છે. કેવું હતું વ્યક્તિત્વ અને કયા પ્રકારનું આખું સોફિયા કુરેશી અભ્યાસ પણ કરી ચૂક્યા છે, આપના બેચમેટ પણ ભરી ચૂક્યા છે. કેવું હતું વ્યક્તિત્વ અને કયા પ્રકારનું આખું જે સ્વભાવ છે તે ધરાવતા હતા? એમનું વ્યક્તિત્વ પહેલેથી જ ઉમદા હતું, બધા જોડે મિલનસાર હતા અને ખૂબ સમાજ સેવા અને દેશ માટે કંઈક સેવા કરવાની લાગણી એમનામાં ભરેલી હતી. બિલકુલ છે. કેટલો ગર્વ અનુભવો છો? કારણ કે જે રીતે જોઈએ તો આખું આ જે ઓપરેશન છે તે સોફિયા કુરેશી જે કર્નલ છે એમના દ્વારા લીડ કરવામાં આવ્યું છે. આ ખૂબ જ ગર્વની વાત છે અમારા માટે, આખા ફેકલ્ટી માટે અને MS યુનિવર્સિટી માટે અને વડોદરા કે એક મહિલા થઈને આટલા મુકામ સુધી પહોંચવું એ કંઈ બહુ સરળ વાત નથી. આપની સાથેની કોઈ MS યુનિવર્સિટીની યાદો જોડાયેલી હોય, કોઈ વાત આપને યાદ આવી હોય? ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું હતું એમનું? એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ પહેલેથી આર્મીનું રહ્યું છે, એટલે એમનો ઉછેર એ રીતનો થયો છે. પણ એમનો સ્વભાવ જોતા કોઈ એમ કહી ન શકે કે આ આર્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે. એટલે બહુ સરળ સ્વભાવના હતા અને મિલનસાર અને હસમુખી સ્વભાવના હતા. તો એમને પહેલાંથી જ જાણીએ છીએ અને અમને અવારનવાર સમાચાર મળતા રહે છે કે કંઈક ને કંઈક ઓપરેશન્સ લીડ કરે છે. આ તો અત્યારે આ રાષ્ટ્રીય સ્તરે જ્યારે સમાચાર આવ્યા ત્યારે બધાને જાણ થઈ, બાકી અમને તો પહેલેથી જ જાણ છે અને આ તો ખૂબ ગર્વની વાત છે, આખા વડોદરા માટે ગર્વની વાત છે કે એક મહિલા આટલે સુધી પહોંચી છે. પહેલગામનો હુમલો થયા પછી દેશના તમામ નાગરિકો રાહ જોઈ રહ્યા હતા કે ભારત દેશ ક્યારે એમને જવાબ આપે છે અને આજે ભારતની સેનાએ જે પરાક્રમ કરી બતાવ્યું છે એ જાણીને દરેક દેશવાસીઓની લાગણી છાતી ગર્વથી ફૂલી રહી છે. અને આજે અમને જ્યારે ખબર પડી કે એમાં નેતૃત્વ અમારી જ વિદ્યાર્થીની સોફિયા કુરેશીએ કર્યું હતું, કર્નલ સોફિયા કુરેશી, એ જાણીએ લાગણી થાય છે કે એને શબ્દોમાં વ્યક્ત કરી શકાય એમ નથી. સાયન્સ ફેકલ્ટીની વિદ્યાર્થીની હોવાથી એક સાયન્સ ફેકલ્ટીના ડીન તરીકે મને પુષ્કળ ગર્વની લાગણી અનુભવું છું અને મને ખાતરી છે કે એમનું આ પરાક્રમ જોઈને બીજા વિદ્યાર્થીઓને પણ એની અંદરથી પુષ્કળ પ્રેરણા મળશે અને એ પણ દેશ સેવા કરવા માટે. ઓપરેશન સિંદૂરને લઈને અત્યારે બિગ બ્રેકિંગ મળી રહ્યા છે. મહત્વનું છે કે અત્યારે થોડી જ વારમાં અમિત શાહ મોટી બેઠક લેશે. જી હા, બેઠકોનો દોર હજુ યથાવત છે. સરહદી રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બેઠકમાં હાજર રહેવાના છે. સરહદી રાજ્યોના DGP પણ આ બેઠકમાં જોડાશે. સરહદી રાજ્યોના મુખ્ય સચિવ પણ આ બેઠકમાં જોડાવાના છે. તો વિડીયો કોન્ફરન્સથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં જોડાવાના છે. એટલે થોડી જ વારમાં અમિત શાહ આ બેઠક મળી રહી છે. અમિત શાહના અધ્યક્ષસ્થાને અને સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવાના છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં જોડાશે. એટલે કે સરહદી રાજ્યોમાં એલર્ટ છે અને આ રાજ્યોના DGP સાથે સૌથી મોટી બેઠક મળવા જઈ રહી છે. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં જોડાવાના છે. એટલે કે થોડી જ વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળવા જઈ રહી છે. ઓપરેશન સિંદૂરને લઈને અત્યારે બિગ બ્રેકિંગ મળી રહ્યા છે. ભારતની સર્જિકલ સ્ટ્રાઇક પર વિદેશ સચિવે માહિતી આપી છે. 22 એપ્રિલ 2025ના રોજ આતંકીઓ પહેલગામમાં હુમલો કર્યો. ભારતીય પર્યટકો પર બર્બરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો. 25 ભારતીય અને 1 નેપાળીનું મોત થયું હતું.
કરવામાં આવી એમાં વિડીયો ફૂટેજ રિલીઝ કરવામાં આવ્યા કે કઈ રીતે એક પછી એક પાકિસ્તાનમાં 9 આતંકી ઠેકાણાને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા અને એ આતંકી ઠેકાણા મારે બતાવવા છે. આ ફૂટેજ જે આપ જોઈ રહ્યા છો, આ ફૂટેજ સેનાએ રિલીઝ કર્યા છે. વાયુસેનાએ જે એર સ્ટ્રાઇક કરી એ એર સ્ટ્રાઇક ના આ ફૂટેજ છે. આ થર્મલ ઇમેજીસ છે એટલે ઘણી બધી તસવીર ક્લિયર નહીં હોય, પણ POJK એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ એન્ડ કાશ્મીર, એમાં કોટલી અબ્બાસ જે જગ્યા છે એના પર આ સ્ટ્રાઇક જોઈ શકો છો. સેનાની આ સ્ટ્રાઇક જોઈ શકો છો કઈ રીતે સ્કેલ્પ મિસાઇલ અને હેમર બોમ્બ જે છે એક પછી એક નિશાના પર પ્રિસાઇઝ ટાર્ગેટ પર ત્રાટક્યા અને આ તમામ ઠેકાણા અબ્બાસ કેમ્પ હતો જે અહીંયા આતંકીઓનો એને માટીમાં મળાવી દીધા. બસ રાખ બચી. આ થર્મલ ઇમેજિંગ છે ને, અહીંયા જો તમે થોડી વાર પછી મિસાઇલ સ્ટ્રાઇક કરશે એ દેખાશે. આ જો અહીંયા મિસાઇલ સ્ટ્રાઇક કરે છે. આ ભારતીય વાયુસેનાની તાકાત છે જે પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને માર્યું છે અને એના ફૂટેજીસ છે. ટેરર કેમ્પ કોટલી અબ્બાસ અને એ પછીનો બીજો વિડીયો બિમ્બર કે જે બરનાલ કેમ્પ છે, બિમ્બરના વિડીયોમાં પણ દેખાય છે. મિસાઇલ જાય છે અને ત્યાં સ્ટ્રાઇક કરે છે. જુઓ અહીંયા સ્ટ્રાઇક કરે છે, મિસાઇલ એક આવશે. આ કેમ કે આ થર્મલ ઇમેજીસ છે અને ખૂબ જ ઊંચાઈથી લેવામાં આવેલી આ ઇમેજ છે એટલે એટલી સ્પષ્ટ નથી. રાત્રિના સમયે જે થર્મલ ઇમેજિંગ થતું એનાથી આ ફૂટેજ લેવામાં આવ્યા છે. પણ આમાં જે સ્ટ્રાઇક થાય છે મિસાઇલ, જે સ્કેલ્પ મિસાઇલ રફેલમાં લેસ કરીને જે રફેલ જે ઉડ્યા હતા ભારતના, અને એમણે આ મિસાઇલ બરનાલા કેમ્પ બિમ્બર, આ જે વિડીયો છે એ ભારતીય સેનાએ રિલીઝ કર્યો છે આજે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી. આ સિવાય જે બીજા અલગ અલગ જેમ કે સરજાલ, આ સરજાલ જે છે એ પણ સિયાલકોટમાં આવેલો આતંકી કેમ્પ છે અને અહીંયા પણ જે ટાર્ગેટ કરતા હોય, ટાર્ગેટિંગનો વિડીયો છે અહીંયા દેખાય છે. ટાર્ગેટ કરી રહ્યા છે અને પછી તમે જુઓ છો કે બ્લાસ્ટ થાય છે, સ્પષ્ટ દેખાય છે. સરજાલ કેમ્પને માટીમાં મળાવી દીધો છે ભારતીય વાયુસેનાએ. સિયાલકોટમાં આ કેમ્પ આવ્યો હતો આતંકીઓનો. ટેરરિસ્ટ કેમ્પ ડિસ્ટ્રોઈડ, સરજાલ સિયાલકોટ. એટલે આ ત્રીજી તસવીર છે જે ભારતીય સેનાએ રિલીઝ કરી છે. હવે વધુ એક તસવીર જો તમારી પાસે આવી ગઈ હોય તો એ બતાવી દો, જે આજે સેનાએ એક પછી એક તસવીરો રિલીઝ કરી. આ જે છે એ મહેમૂના જોયા, આ જગ્યા પણ કુખ્યાત છે. આતંકી ઠેકાણું અહીંયા હતું, તાલીમ કેમ્પ અહીંયા ચાલતો હતો અને અહીંયા સિયાલકોટમાં પાકિસ્તાનની અંદર જઈને ભારતીય વાયુસેનાએ આ સ્ટ્રાઇક કરી. આ સ્થળ કે જ્યાં આ કેમ્પ ચાલતો હતો એની આ તસવીર છે. આ સ્થળ ઉપર પણ ભારતીય સેનાએ સ્ટ્રાઇક કરી છે, આ સ્થળ ઉપર પણ, અને આ સ્થળને નેસ્ત નાબૂદ કરી નાખ્યું છે. ભારતીય વાયુસેનાના શૌર્યના પુરાવા છે. અને હવે પછીનું સ્થળ ખૂબ જ અગત્યનું છે, ટેરરિસ્ટ કેમ્પ મરકઝે તૈયબા મુરિદકે. આ મુરિદકે હું યાદ અપાવી દઉં, 26/11 જે મુંબઈ એટેક થયો એમાં જે મુખ્ય આતંકી હતો કસાબ, આ કસાબ ક્યાંથી તાલીમ લઈને આવ્યો હતો? કોર્ટમાં સ્વીકાર્યું છે એણે, પાકિસ્તાનના મરકઝ તૈયબા મુરિદકેમાં આ સ્થળ પર કસાબે તાલીમ લીધી અને એ જે ઝેરથી એનું મગજ ભરેલું હતું એ ઝેર આવીને એણે મુંબઈમાં ઓક્યું અને અનેક નિર્દોષોના જીવ લીધા. જોઈ લો મરકઝે તૈયબાની હાલત શું છે. જ્યારે ભારતીય વાયુસેના મિસાઇલથી વાર કરે છે તો ત્યાં પછી કશું જ નથી બચતું, બંજર જમીન બચે છે. અને એ હાલત મુરિદકેમાં પણ થઈ. જેટલા પણ આતંકી ઠેકાણા છે. અને હવે આ જે જગ્યા છે બહાવલપુર, આ ભારતીય સેનાની સૌથી મોટી સફળતા છે. એટલા માટે આ સૌથી મોટી સફળતા છે કેમ કે ભારતીય સરહદથી, પાકિસ્તાન સાથેની ભારતીય સરહદથી આ જગ્યા 100 કિલોમીટર દૂર છે. દીપિકા, 100 કિલોમીટર. આટલે અંદર જઈને આ સ્થળને ટાર્ગેટ કરવું એ કોઈ સામાન્ય કામ નથી. જ્યાં પાકિસ્તાનની વાયુસેના દાવા કરતી હતી કે અમારા જેટ તો ઉડી રહ્યા છે, ફાઇટર જેટ F-16 અને JF-17 ઉડી રહ્યા છે અને કોઈ તણખલું પણ ચકલું પણ આંખ નહીં મારી શકે, પાંખ નહીં ફરકાવી શકે, એવી બધી વાતો કરતા હતા. એ પાકિસ્તાનની અંદર 100 કિલોમીટર જઈને આ મરકઝ સુબહાનલ્લાહ જે બહાવલપુરમાં આવ્યું છે પાકિસ્તાનમાં, સીમાથી 100 કિલોમીટર અંદર, એને પણ નેસ્ત નાબૂદ કરી દીધું છે. મરકઝ સુબહાનલ્લાહનો એક વિડીયો પણ છે આપણી પાસે, આ સેનાએ રિલીઝ કર્યો છે. બીજો એક વિડીયો પણ છે, કેવી હાલત અંદરથી થઈ. જો એ તમારી પાસે હોય તો એકવાર ચલાવી દો એ વિડીયો, કે કઈ રીતે
મરકઝ સુબહાનલ્લાહની હાલત થઈ, ભારતે સ્ટ્રાઇક કરી. પછી આપણે આ પણ સમજાવવું છે, જે સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરી એમાં 21 ઠેકાણા, આ 21 ઠેકાણા છે, જે 21 ઠેકાણા ભારતીય સેનાએ લોકેટ કર્યા છે પાકિસ્તાનમાં. અને એ ક્યાં છે? પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ એન્ડ કાશ્મીર. આ લાલ ડોટ્સ તમે જે જોઈ રહ્યા છો, આ લાલ ડોટ્સ છે એ તમામ આતંકી ઠેકાણા છે જે ભારતે શોધી કાઢ્યા છે. અને વધુ એકવાર બઝર વાગ્યું છે, અને બઝરનો અર્થ છે વડાપ્રધાન મોદી અત્યારે જે મળવા પહોંચ્યા છે. સમાચાર આવી રહ્યા છે, જી હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક પછી એક બેઠક લઈ રહ્યા છે. અને હવે દીપિકા, સેનાના જે સુપ્રીમ કમાન્ડર છે, એટલે કે રાષ્ટ્રપતિ, ત્રણેય સેનાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ને એની ઉપર રાષ્ટ્રપતિ હોય, અને જ્યારે ભારતે સૈન્ય કાર્યવાહી કરી છે આતંકી ઠેકાણા પર, ત્યારે તેની માહિતી આપવા માટે વડાપ્રધાન મોદી અત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા પહોંચ્યા છે. થોડી વારમાં એમની બેઠક થશે. આજે જ્યારે ભારતે મધરાતે સ્ટ્રાઇક કરી પાકિસ્તાનમાં ઘૂસીને, એ પછી અમિત શાહ સાથે મુલાકાત થઈ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત થઈ, કેબિનેટની એક બેઠક મળી જેમાં તમામ મંત્રીઓને વડાપ્રધાન મોદી મળ્યા. અને એ પછી આ ચોથી મીટિંગ છે કે જે રાષ્ટ્રપતિ સાથે થવા જઈ રહી છે. વડાપ્રધાન મોદી પહોંચ્યા છે, એમનો કાફલો જોઈ શકાય છે, રાષ્ટ્રપતિ ભવન તરફ આ કાફલો જઈ રહ્યો છે. અને થોડી વારમાં ભારતની સેનાનું શૌર્ય, ભારતની સેનાની તાકાત, અને જે પ્રિસાઇઝ ટાર્ગેટ પર પિન પોઈન્ટ એટેક કર્યો છે ભારતીય સેનાએ, એની સંપૂર્ણ વિગતો 25 મિનિટ જે ઓપરેશન ચાલ્યું, ઓપરેશન સિંદૂરની સંપૂર્ણ વિગતો રાષ્ટ્રપતિને વડાપ્રધાન મોદી આપી શકે છે. ફરી એકવાર આ તસવીર પર આવીએ, કેમ કે આ બહુ અગત્યની તસવીર છે. જે આતંકી ઠેકાણા ચાલી રહ્યા છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ એન્ડ કાશ્મીર અને પાકિસ્તાન, આની અંદર આ જેટલા રેડ ડોટ છે, આ દરેકે દરેક ડોટ એક તાલીમ કેમ્પ છે, એક આતંકી શિબિર છે, એક આતંકી હેડક્વાર્ટર છે, એક આતંકીનું લોન્ચ પેડ છે, આતંકીનું ઠેકાણું છે. આ બધી જ જે માહિતી છે ભારતીય સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરીને રિલીઝ કરી. હવે હું તમને બતાવું કે કયા કયા આ ઠેકાણા છે. પહેલું નામ છે સવાઈ નાળા. સવાઈ નાળા આ આતંકી કેમ્પ છે, સવાઈ નાળા. બીજું નામ છે સૈયદના બિલાલ. આ સૈયદના બિલાલ કેમ્પ છે, પણ પાકિસ્તાનમાં છે. ત્રીજું નામ મસ્કરે અક્સા. મસ્કરે અક્સા પણ આતંકી કેમ્પ છે પાકિસ્તાનમાં. ચોથું નામ ચેલાબંદી. ચેલાબંદી પણ પાકિસ્તાનમાં ધમધમતું આતંકી ઠેકાણું છે, જે ભારતીય સેનાએ લોકેટ કર્યું છે. પ્રિસાઇઝ ઇન્ફોર્મેશનના આધારે આ લિસ્ટ ભારતીય સેનાએ તૈયાર કર્યું છે. પાંચમું નામ છે અબ્દુલ્લા બિન મસૂદ. આ પણ એક આતંકી ઠેકાણાનું નામ છે. છઠ્ઠું નામ દુલાઈ કેમ્પ, આ પણ પાકિસ્તાનમાં છે. સાતમું નામ ગરહી હબીબુલ્લા. આ પણ આતંકી ઠેકાણું પાકિસ્તાનમાં ધમધમી રહ્યું છે. આઠમું નામ બત્રાસી. આ પણ આતંકી ઠેકાણું છે. નવમું નામ આપણે બધા જાણીએ છીએ બાલાકોટ, જેના પર ભારતીય સેના એકવાર સ્ટ્રાઇક કરી ચૂકી છે, પણ આ આતંકીઓના ઠેકાણા હજુ પણ ત્યાં ધમધમી રહ્યા છે. 10મું નામ ઓગી. 11મું નામ બોય. 12મું નામ સેન્સા. આ બધા જે નામ હું લઈ રહ્યો છું, આ લિસ્ટ ભારતીય સેનાએ રિલીઝ કર્યું છે. અને આ તમામ પાકિસ્તાનમાં ધમધમતા આતંકી ઠેકાણાના નામ છે જે લોકેટ કર્યા છે ભારતીય સેનાએ. 13મું નામ ગુલપુર. ગુલપુર એ જગ્યા છે જેના પર મધરાતે ભારતીય વાયુસેના તૂટી પડી, રફાલની ગર્જના થઈ અને ગુલપુરના આતંકી ઠેકાણે ઉડાવી દીધું. અને પછી 14મું નામ છે કોટલી. साथ हो, जनता उनके साथ है और हमारा सारा परिवार उनके साथ है. सभी को श्रद्धांजलि. ભારતે ઓપરેશન સિંદૂર કર્યું છે. આખરે શા માટે આ નામ રાખવામાં આવ્યું છે તે જણાવીએ તો આતંકીઓએ અનેકના લગ્ન જીવન ઉજાડ્યા હતા, કારણ કે ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી હતી. એ મહિલાઓ જેની આંખ સામે તેના પતિને મારવામાં આવ્યા હતા, ધર્મ પૂછીને પત્નીઓની સામે પતિને માર્યા હતા. અને આખું વડાપ્રધાન દ્વારા આ નામ આપવામાં આવ્યું છે ઓપરેશન સિંદૂર.
અને ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું. આતંકી હુમલામાં પીડિત અનેક નવદંપતીઓ પણ હતા, જે લોકો સતત છેલ્લા 15 દિવસથી ન્યાયની માંગ કરી રહ્યા હતા અને બદલાની માંગ આખો દેશ કરી રહ્યો હતો. અનેક નવોઢાએ આતંકી હુમલાનો ભોગ બની હતી અને આખરે તેને આજે ન્યાય મળી ગયો છે. જે રાત્રે 1:44 હુમલો થયો, જે એર સ્ટ્રાઇક કરી આતંકીઓએ કહ્યું હતું કે જાઓ મોદીને કહેજો, અને હવે મોદીએ બદલો પણ લઈ લીધો છે, કારણ કે આ મોદીની સ્ટાર રહી છે. આ સાથે હિન્દુ ધર્મમાં સિંદૂર એ સુહાગની નિશાની છે. જે સિંદૂર છે તેને ઉજાડ્યા હતા, તેનો જ આજે બદલો લેવામાં આવ્યો છે. અને એ જ જે પત્નીઓ હતી તેની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. જે હુમલો કર્યો હતો, જે અત્યારે તેનો જવાબ આપ્યો છે, તેને તેઓ બિરદાવી રહ્યા છે. જય હિન્દના નારા લાગી રહ્યા છે, ભારત માતા કી જયના નારા લાગી રહ્યા છે. તો અનેકના લગ્ન જીવન ઉજાડ્યા હતા અને એ જ આતંકીઓના જે 9 ઠેકાણા હતા તેના પર આ હુમલો કરવામાં આવ્યો છે. આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે અને એટલે જ આખા ઓપરેશનનું નામ વડાપ્રધાને આપ્યું હતું. છેલ્લા થોડા દિવસથી બેઠકોનો દોર ચાલી રહ્યો હતો. આખો દેશ એક રાહ જોઈને બેઠો હતો કે હુમલો ક્યારે કરશે, પરંતુ આખરે આ ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું. ઓપરેશન સિંદૂર થકી ભારતે જવાબ આપી દીધો છે. એ તમામ જે મહિલાઓનું સિંદૂર ઉજાડ્યું હતું આતંકીઓએ, એ જ આતંકીઓને ભારતે જવાબ આપ્યો છે. ભારતે સર્જિકલ સ્ટ્રાઇક પર વિદેશ સચિવે માહિતી આપી. 22 એપ્રિલ 2025ના રોજ આતંકીઓએ પહેલગામમાં હુમલો કર્યો હતો અને ભારતીય પર્યટકો પર બર્બરતાપૂર્વક હુમલો કર્યો હતો. 25 ભારતીય અને એક નેપાળીનું મોત થયું હતું આ હુમલામાં. પરિવારોની સામે જ પર્યટકોના માથા પર ગોળી મારવામાં આવી હતી. એકને ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી હતી અને હુમલો જમ્મુ કાશ્મીરની શાંતિ ડહોળવા માટે કરવામાં આવ્યો હતો તેવું વિદેશ સચિવે કહ્યું છે. जैसा कि आपको ज्ञात होगा, भारत ने इस तरह के सीमा पार हमलों का जवाब देने और उन्हें रोकने तथा उनका प्रतिरोध करने के अपने अधिकार का प्रयोग किया है. ये कार्यवाही नपीतुली, नॉन एस्केलेटरी, आनुपातिक और जिम्मेदारी पूर्ण है. ये आतंकवाद की इंफ्रास्ट्रक्चर को समाप्त करने और भारत में भेजे जाने वाले संभावित आतंकवादियों को अक्षम बनाने पर केंद्रित है. आपको यह भी स्मरण होगा कि 25 अप्रैल 2025 को संयुक्त राष्ट्र सुरक्षा परिषद ने पहलगाम आतंकवादी हमले पर एक प्रेस वक्तव्य जारी किया था, जिसमें आतंकवाद के इस निंदनीय कार्य के अपराधियों, आयोजकों, फाइनेंसरों और प्रायोजकों को जवाबदेह ठहराने और उन्हें न्याय के दायरे में लाने की आवश्यकता पर जोर दिया गया था. भारत की आज की इस कार्यवाही को इसी संदर्भ में देखा जाना चाहिए. વિદેશ સચિવે કહ્યું છે કે આ મોટી કાર્યવાહી છે. આ સાથે વધુ એક મોટા સમાચાર ઓપરેશન સિંદૂરને લઈને રાજનાથસિંહે ત્રણેય સેનાના પ્રમુખ સાથે વાતચીત કરી છે અને ભારતના હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે. ભારતને કાર્યવાહી કરવાનો અધિકાર હતો. જી હા, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે ભારત સામે યુદ્ધ લડવાની ભૂલ ના કરે પાકિસ્તાન. આતંકવાદીઓએ ભારતના નિર્દોષ લોકોને માર્યા છે. ભારતે આતંકવાદ સામે કાર્યવાહી કરી છે અને ભારત પાસે અધિકાર છે આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવાનો. ભારતના હુમલા બાદ યુએસએ પાકિસ્તાનને ચેતવણી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કડક શબ્દોમાં પાકિસ્તાનને કહી દીધું છે કે પાકિસ્તાન હવે આતંક No, it's a shame. We just heard about it just as we were walking in the doors of the Oval. Just heard about it. I guess people knew something was going to happen based on a little bit of the past. They've been fighting for a long time. You know, they've been fighting for many, many decades and centuries, actually, if you really think about it. તો આ સાથે ધ્રુવીશા, તમારી પાસે એ જાણવું છે કે ભારતે કયા પ્રકારે કેવી રીતે કાર્યવાહી કરી હતી? જીમાસી, તો સવાલો અનેક છે. આખું ઓપરેશન સિંદૂર કેવી રીતે પાર પાડવામાં આવ્યું, જે સવાલો એ અત્યારે લોકોને છે તેના જવાબો પણ અમે આપને આપી રહ્યા છીએ કે ભારતે કેટલી જગ્યા પર આખરે હુમલો કર્યો. પ્રેસમાં પણ સામે આવ્યું, 9 ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે પાકિસ્તાનના 4 અને આ સાથે બીજા ટોટલ 9 ઠેકાણાઓને ધ્વસ્ત કરવામાં આવ્યા છે. પીઓકેના 5 ઠેકાણા હતા. આ એ જ ઠેકાણા હતા કે જ્યાં આતંકીઓના આકાર રહેતા હતા, તે લોકોના અડ્ડા હતા અને અહીંયાથી જ તેઓ આખા પ્લાન કરતા હતા લોકોને મારવાના, લોકોને ટાર્ગેટ કરવાના. આતંકી ઠેકાણાઓની તમામ માહિતી આખરે એકઠી કોણે કરી, તો એ પણ આપણે જણાવી દઈએ કે ભારતની ગુપ્ત એજન્સી રોએ આખી ટાર્ગેટની ઓળખ કરી છે. આખું ઓપરેશન તેમના દ્વારા પાર પાડવામાં આવ્યું. કયા સ્થળોને ભારતે ટાર્ગેટ કર્યા હતા? તો મુઝફ્ફરાબાદ, કોટલી બાદ
મુરીદકે, બહવાલપુર, ગુલપુર, ચક, અમરુ આ બધા જ ઠેકાણાઓ છે કે જેને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને અહીંયા શોધી આ લોકોને મારવામાં આવ્યા છે. કેટલીક તસવીરો અને વિડીયો પણ સામે આવ્યા છે જે પ્રેસ કરવામાં આવી હતી તેમાં પણ સામે આવ્યા છે. તો આ બધા જ ઠેકાણાઓ, આ બધા જ અડ્ડાઓ હતા આતંકીઓના જેને ધ્વસ્ત કરાયા છે. બહવાલપુરમાં ક્યાં સ્ટ્રાઇક થઈ તે પણ જણાવીએ તો આંતરરાષ્ટ્રીય સીમાથી 100 કિલોમીટર અંદર આવેલા જૈશ-એ મોહમ્મદનો હેડક્વાર્ટર ધ્વસ્ત કરવામાં આવ્યું છે. તો આ સાથે આંતરરાષ્ટ્રીય સીમાથી 100 કિલોમીટર અંદર અહીંયા હેડક્વાર્ટર આવેલા હતા, અડ્ડાઓ હતા જેને ઉડાવવામાં આવ્યા છે, ધ્વસ્ત કરવામાં આવ્યા છે. મુરીદકેમાં ક્યાં સ્ટ્રાઇક થઈ તો સીમા 30 કિલોમીટરની અંદર લશ્કરે તૈયબાના શિબિર પર હુમલો કરવામાં આવ્યો છે. એટલે જે મોટા ઠેકાણાઓ હતા તેને તબાહ કરવામાં આવ્યા છે, નષ્ટ કરવામાં આવ્યા છે અને આ રીતે હુમલો કરવામાં આવ્યો છે. ત્યારબાદ જોઈએ કે જે 9 ઠેકાણા છે, ગ્રાફિક્સના માધ્યમથી અમે આપને સમજાવી રહ્યા છીએ કે ગુલપુરમાં સ્ટ્રાઇક ક્યાં થઈ હતી. તો સીમાથી 35 કિલોમીટર અંદર આતંકી ઠેકાણા પર આખી સ્ટ્રાઇક કરવામાં આવી હતી. એટલે ટોટલ 9 ઠેકાણાઓને પસંદ કરવામાં આવ્યા હતા. ઓપરેશન સિંદૂર આખું આવી રીતે પાર પાડ્યું છે. તો ગુલપુરમાં સ્ટ્રાઇક થઈ હતી. જો કે જ્યાં અંદર આતંકીઓના ઠેકાણા હતા, જ્યાં છુપાઈને તે રહેતા હતા, તેને શોધી વીણીને મારવામાં આવ્યા છે. તો ગુલપુરમાં સ્ટ્રાઇક ક્યાં હતી તે પણ હવે આપણે જણાવી રહ્યા છે. કોટલીમાં 15 કિલોમીટર અંદર લશ્કરના કેમ્પ પર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. આ જ આતંકીઓના અડ્ડા હતા અને વીણી જે ખૂણે આતંકીઓ હતા તેને ઉડાવવામાં આવ્યા છે, ધ્વસ્ત કરવામાં આવ્યા છે. તો આ બધા 9 આતંકીઓના અડ્ડા હતા. ઓપરેશન સિંદૂર કે જેની આખી ટાઈમલાઈન પણ હવે આપણે જણાવી છે. ધ્રુવિશા, બિલકુલ. અને આ સાથે મોટા સમાચાર મળ્યા છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહે ઓપરેશન સિંદૂર અંગે ટ્વીટ કર્યું. ઓપરેશન સિંદૂર ભારતનો વળતો જવાબ છે એ આતંકીઓ વિરુદ્ધ. ભારતે વળતો જવાબ આપ્યો. નિર્દોષોની હત્યાનો આ જવાબ ભારતે આપ્યો છે અને કોઈ પણ હુમલાનો જવાબ આપવા માટે ભારત સક્ષમ છે. ભારતે ખૂબ જ શિફ્તતાપૂર્વક આ જવાબ આપ્યો છે. પહેલા તો ભારતે સિંધુ જળ કરાર રદ કર્યો, ભારતે ચિનાબ નદીનું પાણી રોકી દીધું, ભારતે ઝેલમ નદીનું પાણી રોકવાનો પણ પ્રયાસ કર્યો અને આ સાથે ભારતે પહેલા વોટર સ્ટ્રાઇક કરી, ડિજિટલ સ્ટ્રાઇક કરી, ત્યારબાદ ભારતે એર સ્ટ્રાઇક કરી અને સૌથી મોટી આ ભારતની કાર્યવાહી ઓપરેશન સિંદૂર બાદ ગૃહમંત્રી અમિતભાઈ શાહ એક્શન મોડમાં આવી ગયા છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સાથે વાતચીત કરી છે ગૃહમંત્રીએ. ઉપરાજ્યપાલ મનોજ સિન્હા, બીએસએફના ડીજી સાથે પણ ગૃહમંત્રીએ વાતચીત કરી છે. સરહદી વિસ્તારોમાં સલામતીના પગલાં અંગે સમીક્ષા કરવામાં આવી છે. આપણે જણાવી દઈએ ઓપરેશન સિંદૂર બાદ ગૃહમંત્રી અમિતભાઈ શાહ એક્શનમાં છે અને એ પણ મહત્વપૂર્ણ છે કે હાલ જમ્મુ કાશ્મીર અને સરહદી વિસ્તારો જેટલા પણ છે તમામ સરહદી વિસ્તારોમાં ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. પરિવહન અત્યારે ત્યાં રદ કરી દેવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દેવામાં આવી છે અને થોડી વાર પહેલા જ સમાચાર હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી બેઠક કરી રહ્યા છે. આ સાથે અમિત શાહ અત્યારે એક્શન મોડમાં આવી ગયા છે. અમિત શાહે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી સાથે પણ વાતચીત કરી છે. કારણ કે પહેલગામમાં જે પાકિસ્તાને હુમલો કર્યો આપણા ઉપર, એમાં તો આપણે શું છે કે જડબાતોડ જવાબ નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હોય અને એને ન આપીએ એ તો સારું ન લાગે ને. એના કરતાં આપણે એકદમ જડબાતો જવાબ આપી અને એ લોકોને પાકિસ્તાને બીજી વખત સબક શીખવવો છે કે આવી રીતે કોઈ આતંકવાદીનો ક્યાંય આમાં ભાગ જ ન રહી શકે એમ. એટલા માટે આપણે તો એને જડબાતો જવાબ એવો આપવો જોઈએ કે એને બીજી વખત કોઈ ભાગ જ ન લઈ શકે પાકિસ્તાન આતંકવાદી એમ. હમણાં જે હુમલો પહેલગામમાં થયો, હિન્દુ મુસ્લિમનો હુમલો હતો, જેનાથી પ્રવાસીઓ હતા, જે નિર્દોષ પ્રવાસીઓને બે દેશ વચ્ચે કોઈ મતલબ નથી, પરંતુ જે આ બે દેશ વચ્ચે મતલબ ત્રાસવાદીઓ જેને કોઈ જાતિ નથી, જેનો તો ધર્મ નથી, જે વ્યક્તિ હેરાન કરે છે તેનો જવાબ જે આપ્યો છે બરાબર આપ્યો છે ને બરાબર આપવો જ જોઈએ. ને આપણે દુશ્મની નથી, એના દેશ પ્રત્યે નથી, એના ઘરમાં જે છુપાઈને બેઠા છે એને પકડીને મારી નાખો. અમે તો એમ કહીએ સૌથી પહેલા ભારતે જે સ્ટ્રાઇક કરી છે એ હજુ પણ ચાલુ રાખવી જોઈએ ને તરતમાં તરત એને વાઘરા ઓપરેશન સિંદૂરની અનેક સવાલો તમારા છે જેના જવાબ અમે આપણે આપી રહ્યા હતા ગ્રાફિક્સના માધ્યમથી. આપણે એ સમજીએ કોટલીમાં ક્યાં સ્ટ્રાઇક થઈ. 15 કિલોમીટર અંદર જે આતંકીઓના અડ્ડા ઠેકાણાઓ હતા તેને વીણીને શોધવામાં આવ્યા હતા અને ત્યાં જ અટેક કરવામાં આવ્યો છે, ત્યાં જ મિસાઇલો છોડવામાં આવી છે. જે 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા તેનો આ બદલો આવી રીતે લેવામાં આવ્યો છે. સિયાલકોટમાં સ્ટ્રાઇક ક્યાં થઈ હતી તો 15 કિલોમીટર અંદર કે જ્યાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી ટ્રેનિંગ કેમ્પ આવેલા હતા અને આ જ આતંકી ટ્રેનિંગ કેમ્પમાં લોકોનું ભરણ પોષણ થાય છે. અહીંયા જ બધા પ્લાન ઘડવામાં આવે છે એટલે અહીંયાથી જ તેનો ખાત્મો કરવામાં આવ્યો છે. તો સિયાલકોટ, ત્યારબાદ
ત્યાં 15 કિલોમીટર અંદર જે ઠેકાણો હતો, જે ટ્રેનિંગ કેમ્પ હતો, તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. અને આ સાથે વધુ એક મોટા સમાચાર ઓપરેશન સિંદૂરને લઈને અત્યારે મળી રહ્યા છે. બિગ બ્રેકિંગ ન્યૂઝ. ભારતની સર્જિકલ સ્ટ્રાઇક પર વિદેશ સચિવે માહિતી આપી છે. 22 એપ્રિલ 2025ના રોજ આતંકીઓએ પહલગામમાં હુમલો કર્યો હતો. પર્યટકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આતંકીઓએ ધર્મ પૂછીને જેટલા હિન્દુ હોય તેમને અલગ કરી દેવામાં આવ્યા, જેટલા મુસલમાન છે, જેટલા કલમો પડી શકે છે તેમને અલગ કરી દેવામાં આવ્યા. હિન્દુઓને વીણીને માત્ર પુરુષોને ટાર્ગેટ કરવામાં આવ્યા અને ગોળી મારવામાં આવી હતી. એનો જ બદલો લેવામાં આવ્યો છે ઓપરેશન સિંદૂર થકી. ધ્રુવિશા જી, તમારા સહયોગી મુફદ્દલ પર મારી સામે છે. આખો વિડીયોના માધ્યમથી એક્સપ્લેન કરશે કે કેવી રીતે આખા આતંકી અડ્ડાઓ છે તેનો નાશ કરાયો છે. આ એ તસવીરો છે જેને પુરાવા જોઈતા હતા, એને પુરાવા પણ મળી જશે અને કઈ રીતે ભારત ઘરમાં ઘૂસીને મારે છે એના એક પુરાવા છે. આ એ તસવીરો છે જે ભારતની સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરીને રિલીઝ કરી છે. સૌથી પહેલી તસવીર હું તમને બતાવું છું ટેરરિસ્ટ કેમ્પની. આ બીજી તસવીર છે ટેરરિસ્ટ કેમ્પની. કોટલી અબ્બાસ, પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ એન્ડ કાશ્મીર, એટલે પીઓકે ની અંદર આ જે સ્ટ્રાઇક થઈ રહી છે અબ્બાસ કેમ્પમાં, જે કોટલીની અંદર છે, જેને અબ્બાસ કોટલી કહેવામાં આવે છે, આતંકી કેમ્પ પર કઈ રીતે મિસાઇલ સ્ટ્રાઇક કરે છે એનો ફૂટેજ છે. આ અબ્બાસ કેમ્પ કોટલીનો પહેલાની તસવીર છે બિફોર, અને એ પછી જ્યારે મિસાઇલ સ્ટ્રાઇક કરે છે એની આ તસવીર છે. આ તસવીર સેનાએ પ્રેસ કોન્ફરન્સમાં જારી કરી છે. એટલે કે આતંકના ઠેકાણાને કેવી રીતે નેસ્તનાબૂદ કરી. અહીંયા મિસાઇલ ટકરાઈ રહી છે, અહીંયા મિસાઇલ ટકરાઈ રહી છે, અને આ જે આખું ઠેકાણું છે જ્યાં આતંકને પનાહ મળી હતી, આ એ જગ્યા જેની પહેલાની તસવીર છે. અને પછીની તસવીર પણ તમે જોઈ કે કઈ રીતે એક પછી એક મિસાઇલ દ્વારા એને નેસ્તનાબૂદ કરવામાં આવ્યા. બીજી તસવીર બતાવો. બીજી તસવીર બરનાલા કેમ્પ ભીંબર. આ જે છે એ પણ POJK, આની ઉપર જે લખ્યું છે ફૂલ સ્ક્રીન કરી દો પ્લીઝ, ફૂલ સ્ક્રીન કરી દો. ભીંબરની આ તસવીર છે. બરનાલા કેમ્પ જે આતંકીનો કેમ્પ છે એના ઉપર કઈ રીતે સ્ટ્રાઇક કરી સામે દેખાય છે. મિસાઇલ કઈ રીતે, જે મિસાઇલ લોડ કરીને રાફેલ ઉડ્યા હતા ભારતની સીમામાંથી, આ બરનાલા કેમ્પમાં અહીંયા જે સ્ટ્રાઇક થાય છે અહીંયા દેખાય છે કઈ રીતે મિસાઇલ ટકરાય છે. અને એ પછી ત્યાં માત્ર કાટમાળ બચ્યો અને આતંકીઓની લાશ બચી. 100 લાશ પાડી દીધી છે આતંકીઓની, 100 લાશ, અને એનાથી પણ વધારે આંકડો હોઈ શકે છે. આ બરનાલા કેમ્પનો ભીંબરનો આ ફૂટેજ છે જે ભારતની સેનાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આ ફૂટેજ રિલીઝ કર્યા. ટેરરિસ્ટ કેમ્પ ડિસ્ટ્રોયડ, ભીંબર, પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ એન્ડ કાશ્મીર, એટલે POKમાં આ મિસાઇલ ગઈ અહીંયા અને ત્યાં સ્ટ્રાઇક કરે છે એ દેખાડે છે. એટલે આ એ તસવીર છે જે થોડી વાર પહેલા જ ભારતીય સેનાએ રિલીઝ કરી છે. હવે તમારી પાસે ત્રીજા ફૂટેજ જો આવી ગયા હોય, ત્રીજા સ્થળના ફૂટેજ, ત્રીજા આતંકી ઠેકાણાના ફૂટેજ, તો એ એકવાર પ્લે કરી દો. ભીંબરના આ ફૂટેજ છે. અને હવે આપણે બતાવી દઈએ સરજલ કેમ્પ. સરજલ એ પણ આતંકીઓનું ગઢ હતું પાકિસ્તાનની અંદર, અને સરજલ કેમ્પમાં આતંકીઓને પનાહ મળતી હતી. ક્યાં હતું? સિયાલકોટ. સરજલ કેમ્પ સિયાલકોટમાં આવ્યો હતો, પાકિસ્તાનના સિયાલકોટમાં આવ્યો હતો. એટલે કહું છું કે ભારતની વાયુસેનાએ એને ભૂતકાળ બનાવી દીધો છે. કઈ રીતે ભૂતકાળ બનાવ્યો? આ પણ એનો જે સ્ટ્રાઇક થાય છે એનો ફૂટેજ છે. થર્મલ ઇમેજિંગ છે એટલે એકદમ ક્લિયર નહીં હોય પણ સ્પષ્ટ રીતે દેખાય છે. ટાર્ગેટ કરતા હોય એનો આ ફૂટેજ છે, ટાર્ગેટિંગ ફૂટેજ છે. અહીંયા સેના ટાર્ગેટ લઈ રહી છે જે આતંકી ઠેકાણા છે એના ઉપર, અને આ સરજલ કેમ્પ પણ હવે ભૂતકાળ બની ગયો છે. એટલે આતંકના વધુ એક ઠેકાણાને ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને નેસ્તનાબૂદ કરી દીધું છે. આ તમામ ફૂટેજ અમે જે બતાવી રહ્યા છે એ ભારતની સેનાએ હમણાં પ્રેસ કોન્ફરન્સ કરીને રિલીઝ કર્યા છે. એટલે તમામ કન્ફર્મ ફૂટેજ છે. આ તમામ લોકેશનને ભારતીય સેનાએ પહેલા લોકેટ કર્યા હતા, પછી ટાર્ગેટ કર્યા, પ્રિસાઇઝ ટાર્ગેટિંગ કર્યું, પિન પોઈન્ટ એટેક કર્યો, અને આ બધાની વચ્ચે બઝર વાગ્યું છે. ધ્રુવિશા, સીધો વધુ એક મહત્વની અપડેટ મળી રહી છે. આજ ઓપરેશન સિંદૂરને લઈ ગભરાયેલું પાકિસ્તાન દોડ્યું ચીન પાસે ભીખ માંગવા માટે. હથિયારો આપવા ચીનને પાકિસ્તાનની આજીજી. બિલકુલ, ચીને પાકિસ્તાનને કોઈ જવાબ નથી આપ્યો, પણ થોડા દિવસ પહેલા ચીનના રાજદૂત છે એને પાકિસ્તાન સાથે મુલાકાત કરી હતી અને એમ ભરોસો આપ્યો હતો કે
અમે આ આખા મામલામાં તમને સાથ આપીશું, પણ હવે ચીને પલટી મારી દીધી છે. સૌથી મોટા સમાચાર એ છે કે ચીને પલટી મારી છે અને ચીને કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન સંયમથી વર્તે. જેને અહીંયા હોશિયારી દેખાવા મુફદ્દલ ચીન હવે આવી ગયું ને હવે શાંતિની વાતો કરી રહ્યું છે, સંયમની વાતો કરી રહ્યું છે. એર સ્ટ્રાઇક એના સાથે વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે ભારતના ઓપરેશન સિંદૂરને લઈને. રાજકોટમાં લોકો ભારતે કરેલી એર સ્ટ્રાઇકને યોગ્ય ગણાવી છે. આતંકવાદનો ખાત્મો થવો જરૂરી છે. રાજકોટના લોકોનું કહેવું છે ભારત નહીં આખી દુનિયા આતંકવાદ નાબૂદમાં સહયોગમાં છે. ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કાર્યવાહી કરી તે જરૂરી હતી તેવું લોકોનું કહેવું છે અને ભારતની આ કાર્યવાહી પહેલગામના હુમલા પછી આખો દેશ જેની આતુરતાપૂર્વક રાહ જોતો હતો, મોદી સાહેબે કરી બતાવ્યું. મોડી રાત્રે 9 આતંકવાદીઓના થાણા ઉપર હુમલો કર્યો અને એ લોકોનો નાશ કરી દીધો. આ આખો દેશ રાહ જોઈને બેઠો હતું. ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે અને હજી પણ આતંકવાદીઓના ઉપર હુમલા ચાલુ રહેશે ભારતના. અને જે પણ કાંઈ હશે એક પણ આતંકવાદીને છોડશે નહીં અને ભારતે નેમ લીધી છે. ભારતને આખું વિશ્વ આપણી સાથે છે અત્યારે કે ભાઈ આતંકવાદ આ દુનિયામાંથી ખતમ થવો જોઈએ, થવો જોઈએ ને થવો જોઈએ. આપણી સર્જિકલ સ્ટ્રાઇક કહી શકાય અને પહેલી વાર આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા પછી પાકિસ્તાન કોઈ પણ હુમલા પછી સતત ડરતું રહ્યું છે. 15 દિવસ એ લોકો કોઈ પણ રીતે ખાઈ પી નહોતા શકતા શાંતિથી અને એનું ગઈકાલે રાત્રે 1 વાગે અંજામ આપ્યો. 9 આતંકવાદી ઠેકાના પર આપણે હુમલા ચાલુ કર્યા છે અને હજુ બી હુમલા ચાલુ રહેશે, કારણ કે આવા આતંકવાદને ખતમ કરવો એ આખા દુનિયાની ડિમાન્ડ છે અને આતંકવાદ ખતમ થવો જ જોઈએ. बिल्कुल हमको मोदी जी के ऊपर विश्वास है, पूरा विश्वास है. हम लोग कॉन्फिडेंस से कहते थे कि मोदी जी का एक्शन होगा और जो भी होगा वो सॉलिड एक्शन होगा. आज सुबह उठ के जब हमने टीवी चालू किया 5 बजे तो देखा क्या 9 ठिकानों के ऊपर जो है हमला हुआ है. आतंकवादियों ठिकानों के ऊपर हमला हुआ है, किसी पब्लिक के ऊपर हमला नहीं हुआ. अगर कहीं भी करना पड़े तो हम मोदी जी के साथ है और मोदी जी के पूरा देश है. એર સ્ટ્રાઇક કરી જે જરૂરી હતી અને ખૂબ જ જરૂરી ને હજી પછીના એક્શને જે છે એ સૈનિકોને પણ નુકસાન કર્યા વગર બધા એક્શન લેશે એમાં પૂરેપૂરો વિશ્વાસ છે. ભારતે એર સ્ટ્રાઇક કરી છે એ તો જરૂરી જ છે, જરૂરી હતું, જરૂરી છે, પણ ભવિષ્યમાં પણ આપણા દેશ ઉપર કોઈ આંખ ઉપાડીને જોવે નહીં ને એને એવો જવાબ દેવો જોઈએ. પીએમ મોદી અને ભારતીય સેના ઉપર અમને ખૂબ જ ગર્વ છે અને આ એક્શન લેવી જરૂરી હતી અને ખૂબ જ સારું કામ કર્યું છે પીએમ મોદી અને ભારતીય સેનાએ. અને હવે આ નેસ્ત નાબૂદ થવું જોઈએ આતંકવાદ, કે જેથી દેશવાસીઓ ખૂબ જ વ્યવસ્થિત રીતે રહી શકે અને એની લાઈફસ્ટાઈલ મેન્ટેન કરી શકે એ માટે. સાથે વધુ એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. લોકો ભારતીય કાર્યવાહીને આવકારી તો રહ્યા છે, સાથે જ ઓપરેશન સિંદૂર પર રક્ષા મંત્રી રાજનાથસિંહે પોસ્ટ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રાજનાથસિંહે લખ્યું છે કે ભારત માતા કી જય. ઓપરેશન સિંદૂર પર રક્ષા મંત્રીની આ પોસ્ટ સૂચવે છે ભારતની કેટલી તાકાત છે. રક્ષા મંત્રીએ અગાઉ નિવેદન આપ્યું હતું ભારતની રક્ષાની જવાબદારી મારી છે. પહલગામમાં જે 26 નિર્દોષોએ જીવ ગુમાવ્યા છે એનો બદલો લેવાની જવાબદારી લીધી હતી રક્ષા મંત્રીએ અને કહ્યું હતું કે આતંકવાદને ખતમ કરીશું, કડકમાં કડક જવાબ પાકિસ્તાનને આપીશું. અને રક્ષા મંત્રીએ કરી બતાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથસિંહ અને સાથે જ ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન નેવી આ સંયુક્તપણે જે મોટી કાર્યવાહી ભારતે કરી છે તે આવકારદાયક છે, વખાણવા લાયક છે અને ભારત માતા કી જય પોસ્ટ કરી છે રક્ષા મંત્રી રાજનાથસિંહે. એક્સ પર બસ આટલું જ લખ્યું છે, ભારત માતા કી જય. આ સાથે વધુ એક બિગ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ઓપરેશન સિંદૂર બાદ રક્ષા મંત્રીએ રાજનાથસિંહે ત્રણેય સેનાના પ્રમુખ સાથે ચર્ચા કરી છે. ઓપરેશન સિંદૂર બાદ રક્ષા મંત્રીએ ચર્ચા કરી છે એરફોર્સના પ્રમુખ સાથે, સાથે જ ઇન્ડિયન નેવીના પ્રમુખ સાથે અને ઇન્ડિયન આર્મીના પ્રમુખ સાથે પણ રક્ષા મંત્રીએ વાતચીત કરી છે. ભારતની આ સૌથી મોટી કાર્યવાહી બદલ અભિનંદન પાઠવ્યા હતા. રક્ષા મંત્રીએ સોશિયલ મીડિયામાં પણ લખ્યું છે ભારત માતા કી જય. આતંકીઓએ 26 નિર્દોષોના જીવ લીધા હતા, 26 નિર્દોષોને ગોળી મારી હતી અને ભારતે 100 દોષિતોને માર્યા છે, એ 100 આતંકીઓને માર્યા છે ભારતે. ધ્રુવિશા, જે આતંકી અડ્ડાઓનો નાશ કરવામાં આવ્યો છે, બિફોર આફ્ટરની આ તસવીરો સામે આવી છે. જો કે બહાવલપુરમાં શા માટે ટાર્ગેટ કરવામાં આવ્યો પહેલા તે સમજી લઈએ. બહાવલપુર પાકિસ્તાનનું 12મું સૌથી મોટું શહેર છે અને એટલે જ અહીંયા આતંકીઓના અડ્ડાઓ વધારે હતા. અહીંયા ભરણ પોષણ આતંકીઓનું થતું હતું અને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું ગઢ માનવામાં આવે છે અને એટલે જ તેને સૌથી
પહેલા ટાર્ગેટ કરવામાં આવ્યો છે પાકિસ્તાનના લાહોરથી આશરે 400 કિલોમીટર આ દૂર છે અને આને ટાર્ગેટ કરાયું છે. ટોટલ 9 આખા પોઈન્ટ હતા જેને ધ્વસ્ત કરાયા છે. તો જેમનું હેડક્વાર્ટર જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ પરિસરમાં સ્થિત છે તેને ટાર્ગેટ કરાયું હતું. ન માત્ર આ તે પરંતુ આની સાથે બીજા 8 પોઈન્ટ પણ છે. બિફોર આફ્ટરની તસવીરો સામે આવી છે ઓપરેશન સિંદૂરની, જે ધર્મ પૂછી ટાર્ગેટ કરવામાં આવ્યો હતો, મારવામાં આવ્યો હતો. દેશ જે બદલાની રાહ જોતો હતો તે કરવામાં આવ્યું છે. મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. પૂરો પરિવાર ખતમ થઈ ગયા બાદ આતંકીએ નિવેદન આપ્યું. અઝહર મસૂદે કહ્યું છે કે હું પણ મરી ગયો હોત તો સારું હતું. કોઈએ પણ રહેમની આશા ન રાખવી જોઈએ. આતંકીનું આ નિવેદન, કારણ કે મસૂદના પરિવારના 14 લોકો ભારતની એર સ્ટ્રાઇકમાં માર્યા ગયા છે. પૂરો પરિવાર ખતમ થઈ ગયું છે અને ત્યારબાદ આતંકી જૈશ-એ મોહમ્મદનો આતંકી છે મસૂદ અઝહર, જે હવે એવું કહી રહ્યો છે કે હું પણ આ હુમલામાં મરી ગયો હોત તો સારું હતું, કારણ કે પરિવારના તમામ સભ્યોના મૃત્યુ થયા છે, 14 સભ્યોના. જો કે આતંકીઓએ જ્યાં કરતૂત કરી હતી તેનું જ પરિણામ તેમને મળ્યું છે. ધ્રુવિશા, આજ ઓપરેશન સિંધુની પડે અપડેટ અમે આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ. દેશ જે બધાની રાહ જોતો હતો અને એ જ બદલો લેવામાં આવ્યો છે. 144 આખરે 52 પુરુષો માટે ટાર્ગેટ હતું. તેના ગ્રાફિક્સના માધ્યમથી અમે આપને સમજાવી રહ્યા છીએ. પહેલા પણ ગ્રાફિક્સના માધ્યમથી આપણે આ સમજ્યું છે ઉસ્માન ઓ અલી આ સાથે અનેક આતંકીઓના ઠેકાણા હતા. સ્કેલ્પ ક્રૂઝ મિસાઇલની વિશેષતા શું છે જે મિસાઇલ દ્વારા અટેક કરવામાં આવ્યો છે? એ મિસાઇલો કેટલી શક્તિશાળી હતી તેની વિગતો અમે આપને જણાવી રહ્યા છીએ. સ્કેલ્પ મિસાઇલની રેન્જ 250 થી 560 કિલોમીટર છે અને આ જ મિસાઇલથી એ અડ્ડાઓનો નાશ કરવામાં આવ્યો છે, સર્વનાશ કરાયો છે. સ્કેલ્પ મિસાઇલની ઝડપ સબસોનિક છે, એટલે સૌથી વધારે અત્યાધુનિક આ મિસાઇલો છે અને આ જ મિસાઇલોથી અટેક થયો છે. સ્કેલ્પ મિસાઇલમાં 450 કિલોગ્રામનો વોરહેડ પણ છે. તો આ જ મિસાઇલો દ્વારા અટેક કરવામાં આવ્યો છે. આખું ઓપરેશન સિંદૂર 144 થી શરૂ થયું હતું. ગઈકાલે મોક ડ્રીલ દરમિયાન વાતો થતી હતી, પરંતુ એ જ મોક ડ્રીલ પહેલા પાકિસ્તાનનો ખાત્મો, આ આતંકીઓનો ખાત્મો એ નક્કી હતો અને આખી ટાઈમલાઈન, આખી સ્ટ્રેટેજિકલી આખું પાર પાડવામાં આવ્યું. તો સ્કેલ્પ મિસાઇલે મજબૂત બંકરને પણ તોડી પાડવામાં સક્ષમ છે, કારણ કે જે અડ્ડાઓ હતા તે પણ એટલા જ ફૂલપ્રૂફ હતા. હેમર ગાઇડેડ મિસાઇલ હવે સેકન્ડ કે જેના દ્વારા અટેક કરાયા છે. આ હેમર ગાઇડેડ મિસાઇલ કેટલી શક્તિશાળી છે કે તેની વિશેષતાઓ શું છે? તો હેમર ગાઇડેડ મિસાઇલની રેન્જ 20 થી 70 કિલોમીટર છે અને તે હુમલો કરવામાં સક્ષમ છે. તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હેમર ગાઇડેડ મિસાઇલમાં વોરહેડ 125 થી 1000 કિલોગ્રામ છે અને આ જ હેમર મિસાઇલ છોડવામાં આવી હતી, નષ્ટ કરવામાં આવ્યા છે. સાથે હેમર ગાઇડેડ મિસાઇલ જીપીએસ, ઇન્ફ્રારેડ અને લેસર સેન્સરનો ઉપયોગ કરે છે, એટલે અત્યાધુનિક આખી સિસ્ટમો હતી, હાઈટેક આ મિસાઇલો છે. હેમર ગાઇડેડ મિસાઇલ મજબૂત બંકર અને ગતિશીલ ટાર્ગેટ કરે છે ધ્વસ્ત. જો કે તે ઇઝીલી ટાર્ગેટ કરી શકે છે અને ઘણી ખરી મિસાઇલો એવી પણ છે કે જે રડારમાં પણ નથી આવતી. તો આજ ઓપરેશન સિંદૂરને એક મહત્વની બ્રેકિંગ મળી રહી છે. ભાજપ અધ્યક્ષનું ઓપરેશન સિંદૂર અંગે ટ્વીટ સામે આવ્યું છે. જેપી નડ્ડાએ કહ્યું, છેડશો તો છોડીશું નહીં. પીએમ મોદીએ કહ્યું હતું કે કડક સજા મળશે અને એ જ કડક સજા, એ જ જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. આતંકવાદને જડ મૂળથી ઉખાડી દેવામાં આવશે, ફેંકવામાં આવશે અને એ જ બદલો લેવામાં આવ્યો છે. હાલ જે ભાજપ અધ્યક્ષનું ટ્વીટ સામે આવ્યું છે, છેડશો તો છોડીશું નહીં અને નથી જ છોડવામાં આવ્યા. એ 26 કે જેને નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો તેનો બદલો લેવામાં આવ્યો છે. તો આજ ઓપરેશન બ્રેકિંગની પડની અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. મિટા દેંગે આતંકવાદ કા નાસુર, માટીમાં મિલાવી દીધા છે આજ આતંકવાદીઓને. તેના આંકડાઓના સમાચાર પણ આપણને થોડા સમય બાદ મળી શકે છે, પરંતુ જેપી નડ્ડા ન માત્ર તે પરંતુ જેટલા પણ નેતાઓ છે તેમના ટ્વીટ સામે આવ્યા છે. મધરાતથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓપરેશન સિંદૂર એક ટ્રેન્ડ થઈ રહ્યું છે. લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. ભારત માતા કી જયના નારા લાગી રહ્યા છે, જય હિન્દના નારા લાગી રહ્યા છે, કારણ કે એ જેટલી પણ વ્યક્તિઓ હતી તે રાહ જોઈને બેઠી હતી, તેમના સિંદૂર ઉજાડ્યા હતા. નામ પણ એ જ રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી દ્વારા નામનું સૂચન કરાયું હતું અને ઓપરેશન સિંદૂર આખું પાર પાડવામાં આવ્યું છે. સાથે અમિત શાહ દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું હતું. તો અનેક રાજનેતાઓના નિવેદનો પણ સામે આવી રહ્યા છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો અલગ અલગ દ્રશ્યો.
કે જે આખો આ અટેક કરવામાં આવ્યો હતો, ભારતનો પ્રચંડ બદલો છે જે મધ રાતે તેની શરૂઆત કરી હતી. એક ચોટકી સિંદૂરની કિંમતે પાકિસ્તાન હવે જાણી ગયું છે. તો આખરે પહેલગામમાં થયેલા હુમલામાં ભાવનગરના પિતા પુત્રના પણ જે છે તે મોત નિપજ્યા. આજે ભારતે જે પ્રમાણે બદલો જે છે તે બદલો લીધો છે. હાલ અત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે પીડિત પરિવારના ઘરે. સીધા દ્રશ્યો અને એમની સાથે જ સીધો સંવાદ કરશું, કેમ કે જે પ્રમાણે જે સ્વજનો ગુમાવ્યા છે તે પરિવાર જોડે છીએ આપણી સાથે યતીશભાઈના ઘરના છે. યતીશભાઈનો પુત્ર છે, તેમની સાથે વાત કરીશું. પ્રથમ યતીશભાઈના ઘરના જોડે વાત કરશું. બેન, શું કહેશો, ભારતે આ જે બદલો લીધો છે કઈ રીતના જોવો છો? આજે મને ખૂબ ગર્વ છે કે ભારત દેશે આજે આ નિર્ણય લીધો છે, આતંકીને ખાત્મો કર્યો છે. એના મોદી સાહેબને આપણા સૈન્ય માટે મને ખૂબ ગર્વ છે. બેન, રાત્રિના એર સ્ટ્રાઇક કરી અને 100થી વધારે જે આતંકીઓ છે તેને ઠાર કરી દેવામાં આવ્યા છે. ત્યાં રહેલા જે કેમ્પો છે આતંકવાદીઓના તેને પણ ઠાર કરી દેવામાં આવ્યા છે. કઈ રીતના જોવો છો? મને આ વાત મળી, મને ખૂબ આનંદ થયો છે. જે મારો દીકરો અને મારા પતિને મેં ગુમાવ્યા છે, અને જે મોદી સાહેબે આ 15 દિવસમાં જે નિર્ણય તાત્કાલિક લીધો એ ભારત દેશ માટે આપણને ખૂબ મને પણ ગર્વ છે, અને આપણા દેશને ગર્વ હોવો જોઈએ. ચોક્કસ બેન, તમારો જે દીકરો હતો તેને પણ આર્મીમાં જવું હતું. અત્યારે આપણી ઇન્ડિયન આર્મીએ આ પ્રકારે બદલો લીધો છે, એને કઈ રીતના શ્રદ્ધાંજલિ પાઠવશો? શ્રદ્ધાંજલિ પાઠવામાં તો ચોક્કસથી જે પ્રમાણે ઇન્ડિયન આર્મીએ આ જે બદલો લીધો છે, ઉપર જે છે તે પિતા પુત્ર, તમારા જે પતિ અને પુત્ર છે તેને પણ અત્યારે સદગતને આત્માને શાંતિ મળે છે, શું કહેશો? હા, એને મારા દીકરાને મારા પતિને એને શાંતિ અત્યારે મળશે કે જે અત્યારે તાત્કાલિક નિર્ણય લીધો છે. આજે મસૂદે નિવેદન આપ્યું છે. મસૂદે કહ્યું છે કે હું પણ મરી ગયો હોત તો સારું હતું. દુઃખ ભરા અવાજે મસૂદે એક નિવેદન આપ્યું છે કે મારા પરિવારના તમામ 14 સભ્યોના મૃત્યુ થયા છે. જે મરી ગયા એ તો જન્નત જતા રહ્યા છે અને હું અહીં રહી ગયો છું. મસૂદે કહ્યું છે કે આની જગ્યાએ તો મોદી સાહેબ મને મારી નાખતા તો પણ સારું હતું. તે પ્રકારનું નિવેદન આતંકી મસૂદે આપ્યું છે. જૈશ એ મોહમ્મદનો આતંકી છે મસૂદ, જેને મુંબઈ હુમલામાં તેનો હાથ હતો. અને મસૂદ હવે દુઃખ વ્યક્ત કરી રહ્યું છે, જ્યારે આટલા સમય સુધી કેટલાય નિર્દોષોના જીવ લીધા છે, આતંકિસ્તાનને પ્રોત્સાહન આપ્યું છે, ત્યારે તેને આવો વિચાર નથી આવતો મસૂદને કે આવું કઈ કેટલાય પરિવારો વિખેરાઈ ગયા હશે. આજે મસૂદનો પોતાનો પરિવાર વિખેરાઈ ગયો છે, એટલે હવે દુઃખ ભરા અવાજે કહી રહ્યો છે કે હું પણ મરી ગયો હોત તો સારું હોત. અમારા આઉટપુટ હેડ જોડાયેલા છે મુફદ્દલ કપાસી. મુફદ્દલ, આતંકી અત્યારે હવે દુઃખ વ્યક્ત કરે છે. માનસી, આ મસૂદ અઝહરનો પણ ખાત્મો થવાનો છે, કેમ કે મસૂદ અઝહરને છોડવાનો નથી. મસૂદ અઝહર એ છે કે જેણે ભારત વિરુદ્ધ એટલા બધા અપરાધ કર્યા છે કે હજુ એને અંજામ સુધી પહોંચાડવાનો બાકી છે. સવારથી અમે કહી રહ્યા હતા કે હાફિઝ સૈયદ અને મસૂદ અઝહર બેમાંથી કોઈને છોડવામાં નહીં આવે. અત્યારે એ બચી તો ગયો છે, પણ એની દુનિયા વીરાન થઈ ગઈ છે. એનો ભાઈ પણ આતંકી હતો, આ કોઈ દૂધે ધોયેલા નથી. એનો ભાઈ પણ આતંકી હતો, ટોચનો કમાન્ડર હતો, વોન્ટેડ આતંકી હતો. એનો ભાઈ રઉફ પણ માર્યો ગયો છે આ હુમલામાં, અને બાકીના 14 લોકો એને સ્વીકારવું પડ્યું કે મારા પાસે કોઈ બચ્યું નથી. પણ હજુ મસૂદ અઝહર, તારો પણ વારો છે. જ્યાં છુપાવવું હોય ત્યાં છુપાઈ જા. ભારતની સેના જે આતંકી કેમ્પમાં તું છુપાયો હોઈશ ત્યાં આવીને તને મારશે. અને તારો જે ભાઈ છે બીજો હાફિઝ સૈયદ, એને પણ કહી દે છે, એને પણ જ્યાં છુપાવવું હોય ત્યાં છુપાઈ લે. કેમ કે ભારતીય સેનાએ કહ્યું છે પિક્ચર અભી બાકી હે. ભારતની સેના તૈયાર છે. આતંકી ઠેકાણાનું આખું લિસ્ટ ભારતીય સેનાએ બતાવ્યું છે. 9 ઠેકાણા પર સ્ટ્રાઇક કરી છે. બાકીના ઠેકાણા પણ ભારતીય સેના છોડવાની નથી. એક એકને પકડીને લોકેટ કરીને પ્રિસાઇઝ ટાર્ગેટ અચીવ કરશે ભારતીય સેના, અને આ તમામ આતંકીઓને જહન્નુમમાં પહોંચાડશે. કેમ કે આ બધાએ નિર્દોષ લોકોના લોહી વહાવ્યા છે અને કોઈને બક્ષવામાં નહીં આવે. માનસી, જી બિલકુલ મુફદ્દલ, અને મસૂદ અઝહરે એવું પણ કહ્યું છે કે ભારત હવે કોઈને છોડવાનું નથી, ભારત હવે કોઈના ઉપર રહેમ નથી કરવાનું, એટલે હવે રહેમની આશા રાખવી પણ બેકાર છે. ભારત પાસે હવે રહેમની આશા ન રાખી શકાય તેવું આ આતંકી મસૂદ અઝહરે કહ્યું છે.